હાય, વેલકમ ટુ ધ ગાયરોસ એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે જે પેપર જોવાના છીએ એનું એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 10/2019-20, જે પરીક્ષા લેવામાં આવી હતી 16/10/2019. સો બેઝિકલી ધીસ ઇઝ ધ પેપર ઓફ ધ યર 2019 અને ખૂબ સરસ પેપર છે. અને આ વખતનો પેપર જોશો તો એમાં પર્યાવરણ, ઇન્ડિયન જીઓગ્રાફી, ગુજરાત જીઓગ્રાફી, ફિઝિકલ જીઓગ્રાફી, વર્લ્ડ મેપિંગ, એવા ઘણા બધા કન્સેપ્ટ અમને એક પેપરમાં લઈ લીધા છે. આવા અમુક જ પેપર જોવા મળતા હોય કે જેમાં ઇન્ક્લુઝિવનેસ હોય અને ઘણા બધા ટોપિક લેવાનો પ્રયત્ન કર્યો હોય. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને પહેલો પ્રશ્ન જોઈએ છે. વિશ્વમાં માછીમારી માટેના સૌથી મહત્વના સ્થળો ત્યાં જોવા મળે કે જે ક્ષેત્રોમાં ખાલી જગ્યા હોય. તો શું હોય? ઓપ્શન વાંચીએ. ગરમ અને ઠંડા વાતાવરણીય પ્રવાહો મળતા હોય, નદીઓ બહોળા પ્રમાણમાં તાજું પાણી દરિયામાં ઠાલવતી હોય, સમુદ્રના ગરમ અને ઠંડા પ્રવાહો મળતા હોય, ખંડીય છાજલી એ ઊંચી નીચી હોય. મેં તમને દર વખતે વાત કરી છે કે કંઈક ને કંઈક પેપર જે છે ને કઈ દર વખતે એક્ઝામિનર હોય નવા ના બનાવે. તો આ પેપરમાં પણ એવું છે. અને આ સીધો જ ક્વેશ્ચન યુપીએસસી 2013 નો બેઠે બેઠો. ઇવન તમે ઓપ્શન પણ ચેક કરો તો એ ઓપ્શન જે છે એ જ અહીંયા ઓપ્શન, બરાબર. બી ઓપ્શન જે છે એ પણ કોપી, સી છે એ પણ. આમને એટલી પણ તસ્તી લીધી નથી કે ભાઈ આપણે આડા ક્વેશ્ચન કરીએ તો ખ્યાલ પણ ના હોય કોઈને. પણ ખેર જવા દો, જીપીએસસી ઓકે. તો પહેલો ઓપ્શન જો વાંચો તમે તો અહીંયા લખ્યું છે વોર્મ એન્ડ કોલ્ડ એટમોસ્ફેરિક કરંટ. હવે એટમોસ્ફેરિક કરંટ જેવું કઈ જીઓગ્રાફી છે જ નહીં, તમને ગુંચવા માટે આપ્યો છે, બરાબર. અને તમે જો ઓશનોગ્રાફી સ્ટડી કર્યું છે તમને ખ્યાલ હશે કે ભાઈ સૌથી વધારે ફિશિંગ ગ્રાઉન્ડ કઈ જગ્યાએ થાય? તો કોલ્ડ કરંટ એન્ડ વોર્મ કરંટ નું જ્યાં મિલન થતું હોય એ જગ્યાએ થાય. તો ક્યાં છે? તો વોર્મ એન્ડ કોલ્ડ ઓશનિક કરંટ્સ મીટ. અને તમને આની જગ્યા પણ ખ્યાલ હશે, ન્યૂ ફાઉન્ડ લેન્ડ. ક્યાં આવ્યો છે ભાઈ? કેનેડાની બાજુમાં, બરાબર. હવે ન્યૂ ફાઉન્ડ લેન્ડ છે ને ફિશિંગ રીચ ગ્રાઉન્ડ છે. કયા કયા કરંટમાં રહે છે? તો અહીંયા કોલ્ડ કરંટ છે એ લેબ્રાડોર કરંટ છે, અને વોર્મ કરંટ છે એ ગલ્ફ સ્ટ્રીમ છે. ઓકે. આવું જે ફોકલેન્ડ આઇલેન્ડ છે ત્યાં પણ બે કરંટ મળતા હોય છે, ઠંડો અને ગરમ. ત્યાં રીચ ફિશિંગ ગ્રાઉન્ડ જે છે આપણને જોવા મળે. અને સાથે સાથે બીજું શું જોવા મળે? જ્યારે કરંટો મળતા હોય તો એ જોવા મળે છે ફોગ, બરાબર. ફોગ જોવા મળે. અને એ જે વિસ્તાર જે હોય ડેન્જરસ થઈ જાય. શેના માટેનો? ડેન્જરસ ફોર શિપિંગ ઇન્ડસ્ટ્રી, ડેન્જરસ ફોર શિપિંગ, નેવિગેશન. ઓકે. દેખાય ને ફોગ ફોગ થઈ ગયો હોય, બરાબર. તો યુપીએસસી નો ક્વેશ્ચન બેઠે બેઠો ને જેનો આન્સર છે આન્સર સી, વોર્મ એન્ડ કોલ્ડ ઓશનિક કરંટ. ચાલો બીજો જોઈએ. એના પહેલા કહી દઉં કે આપણે જે ક્વેશ્ચન જોઈએ છે ખાલી આન્સર જોતા નથી પણ સાથે થોડું એનાલિસિસ કરીએ, બરાબર. જેમ હાલ કર્યું આ ક્વેશ્ચન યુપીએસસી નો છે. ખેર આ તો ઘણા બધા ક્વેશ્ચન બેઠે બેઠા જોવા મળે પણ આપણી પાસે ટાઈમ નથી હોતો કારણ કે પેપર થોડું સ્ટ્રેસ થઈ જાય. 1.5 કલાક 2 કલાક સુધી જતું રહે એટલા વાર. તો લિમિટેડ ટાઈમ પિરિયડ ની અંદર આપણે અમુક ટોપિક જ એવા લઈએ ખાલી દેખવા માટે. ભાઈ પીવાયક્યુ જે છે ઓલરેડી દર વખતે નવા ના આવતા હોય, એ જૂના પણ આવતા હોય. તો આપણી સરસ મજાની ચેનલ છે, એમાં તમે જશો તો અલગ અલગ યરના સબ્જેક્ટ વાઇઝ આપણે પીવાયક્યુઝ અહીંયા મૂકેલા છે, બરાબર. તો એની તમે ખાસ મુલાકાત લો, આપણી ચેનલને થોડું એક્સપ્લોર કરો, તમને કંઈક ને કંઈક સારું એવું જોવા મળશે. એમ છે. ચલો આ ક્વેશ્ચન જો, બ્રાઉન ગોલ્ડ મેંગેનીઝ ફ્લોર સ્પાર બોક્સાઇટ અને કઈ કઈ જગ્યાએ મળી આવે છે અને એને ઉત્ખનનના સ્થળો આપે છે. બ્રાઉન ગોલ્ડ છે સુરત, પંચમહાલ, છોટાઉદેપુર, દ્વારકા. હવે આ જે ક્વેશ્ચન છે ને એ બીજી વખત ક્યારે પૂછાયો? એના બીજા જ વર્ષે જીપીએસસી 2020 માં તો એક્ઝામ લેવાય નથી, એટલે 2021 માં આનો ક્વેશ્ચન પૂછી નાખ્યો. જો દેખો હું તમને બતાવું. અહીંયા શું છે? બ્રાઉન ગોલ્ડ. પહેલા ઓપ્શનમાં શું? ગુજરાત એ દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદક રાજ્ય છે. ચલો અહીંયા ઓપ્શન શું છે? બી, મેંગેનીઝ. તો અહીંયા લખ્યું ગુજરાતમાં મેંગેનીઝની કોઈ ખાણ મળી આવી નથી. હવે દેખો મેંગેનીઝ છે તો ચારમાંથી કોઈક એક જગ્યાએ તો મળેલું જ હોવું જોઈએ. ચલો આટલું તો ખ્યાલ આવી ગયો. મતલબ કે મળી આવી નથી તો આ ઓપ્શન તો સીધો ત્રીજો છે ને ખોટો થઈ ગયો ભાઈ. એટલે અહીંયા કયા વિધાનો સાચા છે? તો ત્રીજો જે હોય ને ત્યાં ખોટો. તો ત્રીજો ખોટો. ઓપ્શન 1, 2 પર ભલે તમને બીજી ખસી ખબર ના પણ આટલી ખબર પડી કે મેંગેનીઝ મળે છે ગુજરાતી, તો પણ વાત પૂરી. એનો મતલબ કે જે વિદ્યાર્થીઓ જીપીએસસી 2019 નું પેપર જોઈને ગયા હશે ને એમને આ ક્વેશ્ચનમાં ક્યારેય ભૂલ પડી હશે નહીં. એમના માટે તો રોકડીઓ માર્ક્સ છે ભાઈ, બરાબર. ફ્લોર સ્પાર તો અહીંયા લખેલું છે. હવે દેખો, હવે તમે આ ક્વેશ્ચન જુઓ. અહીંયા આન્સર કયો સાચો આવ્યો? 1, 2 and 4.
મતલબ કે ગુજરાત એ દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદક રાજ્ય છે. તમને ખબર પડી ગઈ તો બ્રાઉન ગોલ્ડ શું છે એ ભાઈ તમે કમેન્ટમાં કરો. બરાબર, તમે કમેન્ટ તો કરો થોડી. બ્રાઉન ગોલ્ડ ખેર અમુક વિદ્યાર્થીઓ કે સાહેબ તમે જો ભણાવી દો ને એમાં કમેન્ટ શું કયા કરી, એને એક્ટિવ પાર્ટિસિપન્ટ ના કહેવાય, એને પેસિવ કહેવાય. સાહેબ તમે કથા કરો, અમે વાંચીએ સરસ મજાના આડા પડ્યા બરાબર ઊંધા ઊંઘીના ખાટલામાં સિંગ બિંગ ખાઈને અમે તમારા વિડીયો જોશું. એક્ટિવ પાર્ટિસિપન્ટ એના કહેવાય જે કોઈ ક્વેશ્ચન આવે ને ગૂગલમાં સર્ચ કરે, સમજી લો કે અહીંયા પંચમહાલ આવ્યું, દેવભૂમિ દ્વારકા, તો જોશે કે ભાઈ દેવભૂમિ દ્વારકા છે તો ગુજરાત દરેક ટચ કરે છે, શું તે મેંગ્રુવ થાય છે, શું તે કોરલ થાય છે, આ બધું થાય છે કે નહીં. બરાબર, આવું કરશો તો જીઓગ્રાફી પ્રિપેર થશે ને મેપિંગ પ્રિપેર થશે નહીં તો નહીં. ખેર, તો અહીંયા લખેલું છે છોટા ઉદેપુર ખાતે ફ્લોરસ્પાનની ખાણ જોવા મળે છે. ઓપ્શન સાચો છે. ફ્લોરસ્પાન ક્યાં જોવા મળે છે? છોટા ઉદેપુરમાં. તો સીમાં શું આવવું જોઈએ? સીમાં આવવું જોઈએ 3. સીમાં 3 ખાલી ઓનલી આ ઓપ્શનમાં છે, તો ઓપ્શન આપણો એ સાચો. અને બીજી તમને બધાને ખબર છે બોક્સા જે છે સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં જોવા મળે, અને આ તો બધાને યાદ હોવું જોઈએ. એટલે મળે કે જે મિનરલ્સ વાળા ક્વેશ્ચન છે ખનિજોના એ આપણે પાકા કરવા જ રહ્યા અને એક્ઝામમાં પૂછાશે જ. ઓકે, તો બ્રાઉન ગોલ્ડ છે સુરતમાં, મેંગેનીઝ છે પંચમહાલમાં, ફ્લોરસ્પાર ઉદયપુર અને બોક્સાઇટ છે દેવભૂમિ દ્વારકા. તો આ રીતે સ્ટડી કરો ભાઈ. પીવાયક્યુઝ કેટલા રિપીટ થાય છે, જીપીએસસી પોતાના પીવાયક્યુઝ રિપીટ કરે છે. ઓકે, તો એના મતલબ છે કે જો પીવાયક્યુઝ નથી કરી રહ્યા તો એટેમ્પ જે છે એ તમે ગુમાવી રહ્યા છો. નેક્સ્ટ જોઈએ. ટોક્યોથી રવિવારે સવારે 8 વાગે સેન ફ્રાન્સિસ્કોની સફર જતું વહાણ જો 8 કલાકનો સમય લે તો તે ત્યાં કયા દિવસે પહોંચશે? હવે તમને ટોક્યો એ જાપાન ખબર હોય છે, જો ખબર ના હોય તો પણ અમને એવું લખીને જ આપ્યું છે. ખેર આટલી દયા જીપીએસસી આપણા પર દાખવો છે. ટોક્યો આટલું મોટું સિટી છે, એમને ઓપ્શનમાં જાપાન આપવું જ ના જોઈએ. ઓલરેડી જે એસ્પિરન્ટ એને ખબર જ હોય કે ભાઈ ટોક્યો ક્યાં છે, જો એસ્પિરન્ટ સિરિયસ હોય તો સાન ફ્રાન્સિસ્કો ક્યાં આવ્યું એને ખબર જ હોય, એને આપવાની જરૂર નહીં. બરાબર, તો ટોક્યો અને સાન ફ્રાન્સિસ્કો હવે બંને જે છે એ પેસિફિક ઓશનમાં આવ્યા, પેસિફિક ઓશનને ટચ કરે છે. બરાબર, આ પણ ખ્યાલ હોવો જોઈએ. આપણને શું લખ્યું કે જો 8 કલાકનો સમય લે છે, મતલબ કે જાપાનથી આ નીકળ્યું છે અને એકદમ લોજિકલ ક્વેશ્ચન છે ભાઈ, બહુ સરસ છે. અને યુએસએ માટે પહોંચવા માટે સફર કરી રહ્યું છે. ઓકે, તમે જો સ્ટડી કરી હોય તો અહીંયા રશિયા આવ્યું અને અહીંયા ચાઇનાનો પ્રદેશ આવ્યો. બરાબર, અને અહીંયા એક ભારત આવ્યું અને આ રીતે જાય છે. અને અહીંયા અંદમાન નિકોબાર, અહીંયા ઇન્ડોનેશિયા, સુમાત્રા, જાવા એ બધું થઈ ગયું. ચાઇના છે તો અહીંયા જાપાન અહીંયા આવ્યું. બરાબર, અને અલાસ્કા છે અને અહીંયાથી ખેર આ તો રશિયા છે અને અલાસ્કા તમને ખબર હશે કે આ રીતે નીકળે છે અને અહીંયાથી યુએસએ ચાલુ થાય છે. અહીંયા ગલ્ફ ઓફ મેક્સિકો છે જેનું નામ પડી ગયું છે ગલ્ફ ઓફ અમેરિકા. બરાબર, અહીંયા કેનેડા થઈ ગયું અને આ છે યુએસએ. હવે જો અહીંયા યુએસએ તમે જોતા હો તો અહીંયા એક કેલિફોર્નિયા આવે ને અહીંયા ગલ્ફ ઓફ કેલિફોર્નિયા થઈ ગયું. બરાબર, આપણો મેપ થોડો ઊંધો નહીં પણ થોડો દોઢો દોરાઈ ગયો, આપણે ગલ્ફ ઓફ કેલિફોર્નિયા દોરવા માટે જગ્યા મળી નહીં. તો આ છે ગલ્ફ ઓફ કેલિફોર્નિયા અને આની અંદર અહીંયા આવ્યું સેન ફ્રાન્સિસ્કો અને આ છે સમજો ટોક્યો. હવે તમને એ તો ખબર હશે કે ભાઈ અલાસ્કા આ છે અલાસ્કા અને આ છે રશિયા. રશિયા અને અલાસ્કાની વચ્ચે જે પાસ થાય છે એ કઈ લાઈન છે? તો આઈડીટી, ઇન્ટરનેશનલ ડેટ લાઈન. બરાબર, હવે ટોક્યો આ બાજુ છે અને અમેરિકા આ બાજુ છે. બરાબર, હવે આપણને પૂછ્યું છે કે ક્યારે પહોંચશે. હવે જે વિદ્યાર્થીઓને જીઓગ્રાફી ખબર જ છે એમના માટે તો એકદમ ઈઝી છે. તો હું તમને બતાવું. યાદ એ રીતે રાખવાનું કે ઈસ્ટ ગેન એન્ડ વેસ્ટ લોસ, મતલબ કે ઈસ્ટ તરફ જશો ને તો દિવસ મળે અને વેસ્ટ તરફ જશો તો દિવસ. કેમ એવું થાય એ પછી આપણે વાત કરીએ છીએ. ખેર આમાં તો વાત નહીં થાય કારણ કે થોડો લાંબો કન્સેપ્ટ છે, પણ એનો આપણે સેપરેટ એક વિડીયો એક્ઝામ પહેલા હું બનાવી દઈશ. ઓકે, તો 5th તારીખ અને 4th તારીખ આવું કેમ થાય? ચલો અહીંયા 5th તારીખ છે. હવે આ ભાઈને એવું થયું કે ભાઈ મારે ફરીથી 5 તારીખ વાળો દિવસ ઉજવવો છે, તો આ 4th તારીખે જઈશ, અહીંયા ફરીથી 5th આવશે એટલે આને 5th તારીખ છે ને 2 વખત ઉજવવા માટે મળશે. અને આનું પ્રોપર એક્ઝામ્પલ લોકો આ રીતે આપતા હોય છે. સમજી લો કે અહીંયા 31st છે. ઓકે, તો રશિયામાં રહેતા જે લોકો છે એમને 31st ઉજવણી કરી. અહીંયા કઈ તારીખ હશે? તો 13th. તો ફરીથી અહીંયા આવશે અને જ્યારે 13th ડે છે એ જ્યારે 31st થશે એટલે ફરીથી યાર 31st ઉજવશે. એટલે એમને રશિયાવાળા લોકોને 2 વખત 31st ઉજવવા માટે મળશે. તો આ કન્સેપ્ટ આપણે જોયો. તો હવે જોઈએ કે આપણે શું કીધું છે એકચ્યુઅલીમાં. ટોક્યોથી રવિવારે સવારે 8 વાગે સાન ફ્રાન્સિસ્કોથી શહેરે
સેન ફ્રાન્સિસ્કોની સફરે જતું વાહન જો 8 કલાકનો સમય લે. મતલબ કે સફર કેટલી છે તો 8 અવર્સ. ઓકે, આ ધ્યાનમાં રાખવાનું છે. 8 કલાકનો ટાઈમ લે. મતલબ કે ટોક્યોથી શહેર અહીંયા ઉપડ્યું છે સફર અને સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યું છે. કેટલા કલાકને અંતે તો 8 અવર્સના અંતે. હવે દેખો ટોક્યોમાં કેટલા વાગ્યા હશે રવિવારે? આપણને આપી છે સન્ડે. કેટલા વાગ્યા છે? 8 AM. અને અહીંયા કેટલા વાગ્યા હશે આપણને કોઈ જ ખ્યાલ નથી. પણ આપણને એટલું ખબર પડે કે 8 કલાક પછી છે ને ત્યાં પહોંચી છે. તો સન્ડેમાં આપણે 8 કલાક જે છે ટોક્યોમાં રવિવાર થયો બરાબર. 8 AM અને આપણે 8 કલાક એડ કરીએ. 8 AM પ્લસ 8 તો કેટલા થાય? 8 ને 8 16 તો 12 PM પ્લસ બીજા 4 એના થશે 4 PM. ખબર પડે ભાઈ 8 AM માં 8 કલાક ઉમેરીએ તો 4 PM થાય. તો ટોક્યોમાં 4 PM પણ દિવસ કયો છે? હજુ સન્ડે જ છે. ઓકે, અને આપણને એ જોયું કે અહીંયા એક દિવસ તો પાછળ છે. મતલબ કે આ ભાઈ અહીંયા ક્યારે પહોંચ્યા હશે? તો શનિવારે. અહીંયા જ્યારે રવિવાર હશે ત્યારે અહીંયા શું હશે? શનિવાર. આપણો ઓપ્શન છે બી. ઓકે, ફરીથી એક વખત જોઈ લેજો. પાછળ 5 મિનિટ ફરીથી એકવાર રિવાઇન્ડ કરી. ઓકે, તો આ થોડું સોલ્વ થશે, નહીં તો નહીં થાય. તો અહીંયા સન્ડે છે અને 8 કલાક છે. એટલે અહીંયા સન્ડેના 4 PM થયા છે. અહીંયા ગમે એટલા વાગે આપણે કંઈ ફરક નથી પડતો, પણ દિવસ કયો? સન્ડે. અહીંયા ટોક્યોમાં સન્ડે, તો અહીંયા કયો હોવો જોઈએ? એક દિવસ પાછળ. તો એ છે સેટરડે. ઓકે, ચલો. અને આ તમે જોઈ શકો છો મેપ અહીંયા. વેર ઇઝ ધ પેન? ઓકે, આ છે જાપાન અને અહીંયા છે સેન ફ્રાન્સિસ્કો. કે અહીંથી અહીં જવાનું છે. ચલો, આન્સર આપણો કયો આવ્યો? બી આવ્યો, શનિવાર. ઓકે, નીચેના પૈકી કયો હવાના દબાણનો હોર્સ લેટિટ્યુડ કહેવાય છે? હોર્સ લેટિટ્યુડ જેને આપણે કહીએ છીએ ઘોડા અક્ષાંશ, આવું કેમ કહેવાય છે? ચલો, આવું કેમ કહેવાય છે એના પાછળનું એક હું કારણ આપું કે આમાં એકચ્યુઅલીમાં થતું તો શું, જો આપણે એક પૃથ્વી જોઈએ, પૃથ્વી તો સાહેબ એક જ હોય બરાબર. તો આ વિષુવવૃત્ત છે અને આ ઇક્વેટર છે. એટલે ખૂબ તાપમાન અહીંયા થાય એટલે લો પ્રેશર ક્રિએટ થાય છે. તો આ કેવો છે? ઇક્વિટોરિયલ લો પ્રેશર બેલ્ટ, ઇક્વિટોરિયલ એલપી. આની ઉપરને બેલ્ટ આવે જેને કહેવાય એચપી, હાઈ પ્રેશર બેલ્ટ. આ કયો છે? સબ ટ્રોપિકલ, કારણ કે આ ટ્રોપિકલ એરિયા છે. કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચેનો પ્રદેશ છે, એને આપણે ટ્રોપિકલ ઝોન કહીએ છીએ. તો સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ છે. એની ઉપર પાછો આવશે સબ પોલર લો, એના ઉપર આવશે સબ પોલર હાઈ. ઓકે, પોલાર હાઈ, સોરી, સબ પોલાર હાઈ નહીં, પોલાર હાઈ. તો અહીંયા આપણે જોઈએ ને તો એકચ્યુઅલીમાં થતું શું? ખેર આપણે પેલા મેપ જોઈએ. દેખો આ આખો પ્રદેશ કયો છે? ઈરાન છે. 1 સેકન્ડ. ગલ્ફ કન્ટ્રીઝ છે. તો જ્યારે વેપાર કરવા માટે પોતાના વાહનોમાં ઘોડા ને બધું લઈને જતા, તો જ્યારે સબ ટ્રોપિકલ હાઈ પ્રેશરમાં એમને જ્યારે શિપ્સ આવતી, સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બરાબર, એક્ઝેક્ટલી એવું નહીં કે 30 ડિગ્રી, એની આજુબાજુનો વિસ્તાર હોય એને કહેવાય સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બરાબર. 20 to 30 ડિગ્રી સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર ઝોન. એ જ્યારે આવે એટલે હાઈ પ્રેશરમાં શું થાય? જે એર હોય એ ઉપરથી શું કરતી હોય? સિંક કરતી હોય નીચે જમીન ઉપર બરાબર, જમીન ઉપર આવતી હોય. અને જમીન ઉપર આવે એટલે શીપમાં ઓલરેડી ઘોડા હોય અને શીપનું જે વજન જે છે એ ખૂબ વધી જતું એવું લાગતું, કારણ કે એર જે છે સિંકિંગ એર છે. કેવી છે? સિંકિંગ એર. ઓકે, તો એ લોકો શું કરે ખબર છે? ઘોડા જે છે પોતાના એ વહાણમાંથી બહાર કાઢી મૂકે અને એમને તરવા મૂકી દે. તમે તરતા તરતા આવો, કારણ કે જો તમે રહેશો ને તમારી શીપ જે છે ડૂબી જશે. એટલે ઘોડા એને કાઢી દેતા જ્યારે આ ઝોનમાં આવે ને એ વખતે. એટલા માટે આ જે સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર ઝોન છે એને કહેવાય છે હોર્સ લેટિટ્યુડ. ઓકે, એટલે આપણો આન્સર આવે છે બી. અને બીમાં શું છે ભાઈ? ઉષ્ણકટિબંધીય ઉચ્ચ દબાણ પટ્ટો, સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ. પરવાળાના ખરાબા કોરલ રીફ્સ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો પરવાળાના અવશેષો એ પરવાળાનું નિવાસ સ્થાન છે. અને આ બહુ જ ડિટેલથી બહુ જ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે બરાબર. આ તમે એકદમ ઇઝીલી આન્સર આપણે આપી જ ના શકીએ જો ખ્યાલ ના હોય તો. પરવાળા એ સજીવ જીવતંત્ર છે. ખરાબાઓ કેલ્શિયમ કાર્બોનેટનું વણ બંધાયેલું અનસિમેન્ટેડ અને નરમ માળખું છે. ખરાબાઓ એ કેલ્શિયમ કાર્બોનેટનું બંધાયેલું અને સખત માળખું છે. અહીંયા વણ બંધાયેલું છે, અહીંયા બંધાયેલું છે. અહીંયા નરમ છે, અહીંયા સખત છે. મતલબ કે આ બે જે છે એમાંથી એક સાચો એક ખોટો હોવો જોઈએ. એટલે બે ભેગા તો આવવા જ જોઈએ નહીં ભાઈ બરાબર. તો 3 4 ક્યાં છે? અહીંયા છે. તો આ તો ખોટો. ઓકે, તો આપણા પાસે રહ્યા બે ઓપ્શન, 3 ઓપ્શન બી, સી અને ડી. પરવાળા એ સજીવ જીવતંત્ર છે, એ બધાને ખબર જ છે ભાઈ. અને બધાને શું ખબર? અહીંયા 2 2 બધામાં આપેલું છે. આપણે ખબર ના હોય તો સ્વીકારવાનું છે કે સાચું છે.
બરાબર, તો બી તો સાચું. હવે ઓપ્શન રહ્યા છે 1, 3 અને 4 ઉપર. એના ઉપર આપણે જરાક જોઈએ. કોરલ રીફ્સ, કોઈ બુકમાં તમને આ લીટી જોવા મળશે નહીં કે કાર્બોનેટનું વણ બંધાયેલું, કાર્બોનેટનું બંધાયેલું. કોઈ જગ્યાએ લગભગ એનસીઆરટીમાં પણ નથી, જીસીઆરટીમાં તો ખેર ટોપિક જ આપેલ નથી, તો શું હોય પછી રેફરન્સ બુકોમાં પણ તમને જોવા મળશે નહીં. એટલે આ થોડો અઘરો બની જાય છે ક્વેશ્ચન. ખરાબાઓ છે ને કેલ્શિયમ કાર્બોનેટના બંધાયેલા સિમેન્ટેડ છે અને સખત માળખા છે. હવે સખત એટલે શું? દેખો, બે જાતની કોરલ હોય. એક જાતની હોય હાર્ડ કોરલ્સ અને બીજી જાતની હોય સોફ્ટ કોરલ. કોરલ પણ બે ટાઈપની હોય ભાઈ, એક હોય સખત અને એક હોય નરમ. જે હાર્ડ કોરલ છે ને એ સિમેન્ટેડ હોય, મતલબ કે કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય. અને સોફ્ટ કોરલ હોય એ અનસિમેન્ટેડ હોય અને કેલ્શિયમ કાર્બોનેટની બંધાયેલી ના હોય. મતલબ કે સોફ્ટ હોય તેમાં કેલ્શિયમ કાર્બોનેટ ના હોય. તો થર્ડ જે છે એ ઓપ્શન ખોટો છે. તો થર્ડ જે હોય તે રિમૂવ કરો. તો થર્ડ રિમૂવ. તો અહીંયા થોડા આપેલું, તો આન્સર પાછો સી અને ડી ઉપર આપણે આવ્યા. 2 અને 4 તો સાચું છે. 2 અને 4 સાચું. પહેલો સાચો ખોટો આપણે જોઈએ. પરવાળાના અવશેષો, જેને કહેવાય કોરલ લાઇટ, પરવાળાનું નિવાસ સ્થાન છે. હવે તમને ખબર હશે, જે કોરલ હોય ને, તો કોરલ ડાયઝ ઓન ધ પ્રીવિયસ કોરલ. મતલબ કે સમજી લો કે અહીંયા એક કોરલ આવી, બરાબર. ખેર આપણને દોડતા એટલું બધું કોઈ આવડતું નથી. તો જો આ ડાય થઈ જશે ને, તો આની ઉપર જ બીજી કોરલ આવશે, બરાબર. એક એક જનરેશન ઉપર બીજી બીજી કોરલ આ જતી હોય. એટલે પરવાળાના જે અવશેષો છે કોરલાઇટ, એ પરવાળાનું નિવાસ સ્થાન છે. ઓકે, તો એ ઓપ્શન આપણો સાચો છે. કોરલાઇટ જે છે એ વન ટાઈપ ઓફ સ્કેલેટન છે, બરાબર. એની અંદરથી કોરલ પોલિપ જે છે નિર્માણ પામશે. પોલિપ તો બધાને ખબર છે ભાઈ, આ શું લેશે? કેલ્શિયમ લેશે સમુદ્રમાંથી, બરાબર, અને એક સ્કેલેટન બનાવશે. અને આની ઉપર વનસ્પતિ આવશે જેનું નામ છે ઝૂઝેન્થેલાઇન. ઓકે, કોરલ પોલિપ જે છે એ ઝૂઝેન્થેલાઇનને સપોર્ટ કરશે અને ઝૂઝેન્થેલાઇન શું કરશે? પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં ખોરાક બનીને કોરલ પોલિપ્સને આપશે. એટલે બંને વચ્ચે શું છે ખબર છે? મ્યુચ્યુઅલ રિલેશનશિપ છે. ચલો, હવે આ ક્વેશ્ચન આવ્યો ક્યાંથી? બરાબર, તો એ ક્વેશ્ચન આપણા માટે છે કે ક્વેશ્ચન આવ્યો ક્યાંથી. તો આ ક્વેશ્ચન જે છે કોરલની જ પોતાની એક સ્લાઇડ છે ભાઈ, કોરલ રીફ કન્ઝર્વેશન પ્રોગ્રામ. અને અહીંયા તમને દેખાય છે, બરાબર, કોરલ શું છે. અને ક્વેશ્ચન જોઈએ ને પહેલા બહુ સરસ છે. દેખો, આ જે છે ને આખું એ જ છે કોરલાઇટ. ઓકે, અડધો ઇમેજ અહીંયા કટ થયો છે અને અડધો અહીંયા છે. આખું છે કોરલાઇટ, વન ટાઈપ ઓફ સ્કેલેટન. તો વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન હાર્ડ એન્ડ સોફ્ટ કોરલ? અને અહીંયા લખેલું છે hard corals are the primary reef building corals. Colonial hard corals consisting of hundreds to hundreds of thousands of individual polyps are cemented together. मतलब કે એકબીજાની સાથે બંધાયેલા હોય પોલિપ્સ બાય ધ કેલ્શિયમ કાર્બોનેટ. મતલબ કે હાર્ડ કોરલ શું છે? સિમેન્ટેડ છે, બરાબર. હાર્ડ કોરલ્સ that form reefs are called hermetite coral. મતલબ કે હાર્ડ કોરલ છે ને, જે આપણે રીફ જોવા મળે ને ભાઈ, રીફ, ફ્રિન્જિંગ રીફ, બેરિયર રીફ, તો રીફ કોણ બનાવશે? તો રીફ બનાવશે હાર્ડ કોરલ્સ. On the other side, soft coral, also known as Alcyonacea, આપણે કઈ યાદ રાખવાની જરૂર નહીં, do not produce a rigid calcium carbonate skeleton. એ કેલ્શિયમ કાર્બોનેટનું સ્કેલેટન બનાવતા નથી અને રીફ પણ ક્રિએટ કરતા નથી. હવે દેખો, આની પરથી ક્વેશ્ચન કઈ રીતના બની શકે? કઈ કોરલ રીફ બનાવશે? તો હાર્ડ કોરલ. કઈ કોરલ રીફ બનાવતી નથી? તો સોફ્ટ કોરલ. હવે બીજો ક્વેશ્ચન એ થાય કે આ બંને ક્વેશ્ચન, દેખો, કમ્પેરિઝન પૂછ્યું, કમ્પેરિઝન પરથી ભવિષ્યમાં ક્વેશ્ચન કયા કયા પૂછાઈ શકે હું તમને બતાવવા માંગુ છું. હાઉ ફાસ્ટ ડુ કોરલ્સ ગ્રો? તો કોરલ પાછી બે ટાઈપની હોય, હાર્ડ કોરલ અને સોફ્ટ કોરલ. તો આ બંનેનું વૃદ્ધિ કઈ રીતે થાય? તો સોફ્ટ કોરલ છે ને, તો વર્ષની અંદર 4 સેન્ટીમીટર પર યર એનો ગ્રોથ થાય. હવે હાર્ડ કોરલ પાછા બે ટાઈપ હોય. એમાં એક હોય સ્ટોની કોરલ અને બીજી હોય અધર કોરલ. મતલબ કે એક સ્ટોની, એના સિવાય બીજી બધી આપણે કોલોની પાડી, બરાબર. હાર્ડ કોરલ, જે સ્ટોની કોરલ હોય ને, એ 10 સેન્ટીમીટર પર યર એનો ગ્રોથ છે અને અધર છે એ છે 0.3 to 2 સેન્ટીમીટર પર યર. ઓકે, અને પોતાના ખોરાકની અંદર શું લે છે? ઝૂ પ્લેન્કટન વધારે પડતા લે છે. નેક્સ્ટ જોઈએ, હાઉ ડુ કોરલ્સ રીપ્રોડ્યુસ? મતલબ કે એ આગળ પ્રોડક્શન નું કઈ રીતે થશે? બે રીતે થાય છે, આપણે યાદ રાખવાનું છે. એક છે સેક્સ્યુઅલ અને એક છે અસેક્સ્યુઅલ. એમાં શું છે આપણે યાદ રાખવાની જરૂર નહીં. બ્રોડકાસ્ટ, બ્રુડિંગ, બડિંગ, ફ્રેગમેન્ટેશન, મતલબ કે આ શબ્દો ખાલી મગજમાં યાદ રાખો કે આવા શબ્દો શાના લગતા છે? તો કોરલ્સના રિપ્રોડક્શન, બરાબર. તો બે ટાઈપે થાય, સેક્સ્યુઅલ પણ થઈ શકે અને એસેક્સ્યુઅલ પણ કોરલમાં જે છે એ રિપ્રોડક્શન થાય છે. તો આ હતું આખું કોરલનો ટોપિક, આપણે પૂરું કર્યું. નેક્સ્ટ જોઈએ, ભારતમાં ભૂસ્ખલન નબળાઈ ઝોન એટલે કે
લેન્ડસ્લાઇડ વલ્નરેબિલિટી ઝોન વિશે નીચેના પૈકી અમુક વિધાનો આપે છે. એમાં દેખો કોઈને નહીં આવડતું ને તો પણ આ થોડું ઘણું લોજિક આપણે લગાવીએ ને ગેસ માર્ક અમુક ગેસ માર્ક કેવા હોય લોજિકલ હોય બરાબર. અમુક ગેસમાં કેવા ભાઈ અળકોદ અળકોદાય દોલું પિલ્લું પાકી શ્રાવણ ગાજે અસમસ ને ઢસ જે આવ્યો ઓપ્શન આપણો સાચો. એ લોજિકલ ગેસ માર્ક ના ગયા. લોજિકલ લોજિક જો શબ્દો પકડો તો લોજિકલ ગેસ માર્ક થશે બરાબર. તો સમજો અહીંયા પહેલો ક્વેશ્ચન છે ઓપ્શન અહીંયા પેલા સાચું લખ્યું તો એના પર ટીક માર્ક કરવા. નહીં તો આ અમુક વખતે ગુંચવા દે કે ભાઈ સાચું લખ્યું ખોટું શું છે ને ઉતાળમાં પછી આપણે ભૂલ કરીને આવી જઈએ. પશ્ચિમ ઘાટ અને નીલગિરીના ઉભા અને વરસાદી ઢાળ ઘણા ઉચ્ચ ભૂસ્ખલન સંવેદન. હવે દેખો આમને છે ને અમુક ટાઈમ અંગ્રેજીનું ગુજરાતી કરતા આવડતું જ નહીં. ઘણા ઉચ્ચ બરાબર. અમને શું લખ્યું ઘણા ઉચ્ચ વેરી હાઈ એટલે ખૂબ ઉચ્ચ ઘણા ઉચ્ચ ભૂસ્ખલન સમય મતલબ કે બહુ હાઈ સેન્સિટિવ ઝોનમાં આ બધા છે. કોણ? પશ્ચિમ ઘાટ અને નીલગિરી. ઓકે. સેકન્ડ વાંચો. આસામના મેદાનોને બાદ કરતા પૂર્વ ઉત્તર ક્ષેત્રના રાજ્યો એ મધ્યમથી નીચા ભૂસ્ખલન સંવેદનશીલ ઝોનમાં આવે છે. મતલબ કે આસામના મેદાનો બાદ કરતો તો બીજા બધા કેવા છે? મધ્યમથી નીચા. મતલબ એવું કહેવા માંગે છે કે મોડરેટ ટુ લો, આ બહુ હાઈ ઝોન નથી. ત્રીજું વાંચો. દક્ષિણના રાજ્યોના દરિયાકાંઠાના ક્ષેત્રો. આમાં કોઈ જગ્યાએ કીધું નથી કે કયું ક્ષેત્ર. દક્ષિણના રાજ્યના દરિયાકાંઠાના ક્ષેત્રો એ ઉચ્ચ ભૂસ્ખલન સંવેદનશીલમાં આવે છે. મતલબ કે અહીંયા તો હાઈ સેન્સિટિવ છે. એટલે ભાઈ તમે દક્ષિણ રાજ્ય લો અહીંયા તો દક્ષિણમાં તમને કઈ જગ્યાએ મોટા મોટા પર્વતો ને બધું દેખાય છે હાઈ સેન્સિટિવ ઝોન થાય ભાઈ? દરિયા કિનારા હોય તો દરિયા કિનારા થોડી લે લેન્ડસ્લાઇડ થવાની છે? નહીં થવાની બરાબર. એનો મતલબ કે દેખો અહીંયા એ ખ્યાલ આવે કે અહીંયા રાજ્યો કીધું, જો અહીંયા પશ્ચિમ ઘાટ કીધું હોત ને તો આવી જાય બરાબર. પશ્ચિમ ઘાટના પર્વતો છે તો શું આખા બધા દક્ષિણના રાજ્યના દરિયાકાંઠાના પર્વતો છે? નથી. તો થર્ડ ઓપ્શન તો ત્યાં રોંગ આવી જાય. તો થર્ડ રોંગ, તો ડી રોંગ, સી રોંગ, બી રોંગ. આન્સર આપણો તમને ભલે ના આની ખબર ના હોય ને આની ખબર ના, શું લેવા દે? તમે ખાલી ગેસ માર્ક કરી દક્ષિણના રાજ્યમાં બધા આખા દરિયાકાંઠાના ક્ષેત્રે પર્વતો નથી તો લેન્ડસ્લાઇડ બહુ હાઈ લેવલની ના હોય પશ્ચિમ ઘાટ સિવાય, નીલગિરી સિવાય. ઓકે. તો ઓપ્શન આપણો શું આવશે? માત્ર એક સાચો છે. અને અહીંયા તમને ગ્રાફ આપે તમે શાંતિથી પોસ્ટ કરીને જોઈ લો ભાઈ બરાબર. તો નેક્સ્ટ જોઈએ. પરોઢ અને સંધિકાળનો સમયગાળો ખાલી જગ્યા ખાતે સૌથી વધુ હોય છે. વિષુવવૃત્ત, ઉષ્ણકટિબંધ, આર્કટિક અને ધ્રુવીય. આ એટલો લોજિકલ છે. લોજિકલ એટલા માટે કે આમાં એપ્લાય કરવું પડે આપણું લોજિક, તો જ આનો આન્સર મળે. સમજી લો કે આપણે એક ફરીથી નાની અમથી આપણે પૃથ્વી દોરીએ છીએ. આ સૂર્ય છે, સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવતા હોય, ત્રાંસા કિરણો આવતા હોય. હવે દેખો આ લાઈન જે છે પરોઢ ક્યારે થાય છે ખબર છે? ધીરે ધીરે ભારત આ બાજુ આવતો હશે ને પરોઢનો સમયગાળો થતો હશે. ઓકે. અહીંયા કેવા કિરણો પડશે? અહીંયા થોડા થોડા સીધા પડે, થોડા ત્રાંસા. સૌથી ત્રાંસા ક્યાં પડતા હશે? અહીંયા સૌથી ત્રાંસા પડતા હશે બંને પોલ બાજુ. ઓકે. હવે દેખો અહીંયા કર્કવૃત્ત છે, વિષુવવૃત્ત નહીં, એટલે થોડું ઉપરની ભાગ છે અને પૃથ્વી થોડી ઉપરની સાઈડનો આપણે ભાગ જોવાનો બરાબર. વિષુવવૃત્ત છે અહીંયા છે એવું આપણે નજીક કરીએ. અડેલું નથી ભાઈ ભારતને, ભાઈ કહેતા નહીં મને કમેન્ટમાં બૂમો ના પડતા. સમજી લો હું જે કહેવા માંગુ છું. એટલે કર્કવૃત્ત છે છતાં પણ ત્રાંસા કિરણો પડે છે તો આપણને પરોઢનો સમયગાળો આપણને આકાશ કેટલા ટાઈમ સુધી લાલ દેખાય? રેડ કલર. અને જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે પણ રેડ કલર દેખાય. બરાબર. કેમ રેડ કલર? તમને બધાને ખબર છે કે રેડ કલર છે એની વેવ લેન્થ સૌથી વધારે છે એટલે એનું વિખેરણ જલ્દી થાય નહીં, બાકી બધા વેર વિખેર થઈ જાય બરાબર. તો આપણને કેટલા સમય સુધી લાલ રંગનું આકાશ દેખાય એને કહેવાય પરોઢ અને સંધિકાળનો સમયગાળો. ધ ડ્યુરેશન ઓફ ડોન એન્ડ ટ્વાઇલાઇટ. તો મેક્સિમમ ક્યાં હોય? તો સમજી લો કે અહીંયા તો કર્કવૃત્ત ઉપર છે તો પણ આપણને અરાઉન્ડ હાફ એન્ડ હવર જેવો રેડ કલર દેખાતો હશે બરાબર. જેટલા ત્રાંસા કિરણો વધારે પડતા હશે એટલો એ પીરિયડ મેક્સિમમ હોય. તો સૌથી મેક્સિમમ ત્રાંસા કિરણો ક્યાં પડે છે? તો ભાઈ અહીંયા પડે છે. તો એ કયા રીઝન છે? તો ધ પોલ્સ. ઓકે. તો આન્સર કયો આવે ભાઈ? ડી, ધ પોલ્સ. ચલો. બ્લેક હોલ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? દેખો આમાં પણ થોડું એવું ગેસ માર્ક આપણે કરવાનો છે, ભલે આપણે કશી ખબર ના હોય. બ્લેક હોલ સ્પેસ ટાઈમનો એવો વિસ્તાર છે જે ગુરુત્વાકર્ષણ બળ એટલું મજબૂત છે કે તેમાંથી કોઈ કણ કે વિદ્યુત ચુંબકીય તરંગો પણ છટકી શકતા નથી. આ તો એકદમ સાચું છે, આપણને ખબર છે. તો 1-1 જે આપે બધા સાચા, બીજા બધા ખોટા. બ્લેક હોલની પ્રથમ તસવીર ઇવેન્ટ હોરિઝોન ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવી. આપણને ખબર નથી. બ્લેક હોલ વિશેનો પ્રથમ વાર ખ્યાલ આઇઝેક ન્યૂટને આપ્યો. તો ભાઈ ભણ્યા હોત ને આપણે. આઇઝેક ન્યૂટને આપ્યો નથી. તો થર્ડ જે છે એ રોંગ છે.
થર્ડ રોંગ અહીંયા, થર્ડ રોંગ અહીંયા, આન્સર આપણો સી. તો હવે થોડું બ્લેક હોલ વિશે જાણીએ. એનું નામ બામ કોણે આપ્યું? તો જે આઈડિયા છે ને સૌથી પહેલા આપ્યો તો જ્હોન મિશેલ અને બીજા હતા પિયરી સિમન લાપ્લાસ. લાપ્લાસ અને મિશેલ આ બે ભાઈ આઈડિયા આપ્યા હતા. સૌથી પહેલા નામ કોને આપ્યું આવું જો પૂછાય તો, જો એવું પૂછાય ને તો નામ કોનું આવશે? જ્હોન વ્હીલર. અને આના પહેલા બ્લેક હોલના કહેવામાં આવતા હતા ડાર્ક સ્ટાર. ઓકે, તો સૌથી પહેલા નામ આપ્યું છે જ્હોન વ્હીલરે બ્લેક હોલ, આઈડિયા આપ્યો છે જ્હોન મિશેલે અને લાપ્લાસે. ડન છે. અને ઇવેન્ટ હોરિઝોન દ્વારા લેવામાં આવેલી આ તસવીર છે, ખૂબ વાયરલ થઈ હતી. નીચેના પૈકી કઈ વિશ્વની સૌથી લાંબી સતત પર્વતમાળા છે? તો રોકીઝ, એન્ડીઝ, ગ્રેટ ડિવાઇડેડ રેન્જ કે હિમાલય? આ રોકીઝ જે છે ક્યાં આવી? તો ભાઈ નોર્થ અમેરિકા. એન્ડીઝ ક્યાં આવી? તો કે સાઉથ અમેરિકા. હિમાલય તો ખબર છે ઇન્ડિયા. ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ ક્યાં આવી? તો કે ઓસ્ટ્રેલિયા. ઓકે, સૌથી લાંબી કઈ છે? સૌથી લાંબી છે એન્ડીઝ. અને કેટલી લાંબી છે? તો 5500 માઇલ્સ, જેમાં કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો 8900 કિલોમીટર એની લાંબી રેન્જ છે. પણ આ કઈ પૂછી? તો વિશ્વની સૌથી લાંબી સતત પર્વત, અને અહીંયા લખ્યું છે કન્ટિન્યુઅસ માઉન્ટેન રેન્જ. બરાબર, સતત, કોઈ જગ્યાએ બ્રેકઅપ નથી એ માઉન્ટેન રેન્જ. થી પૃથ્વી પર પૂછવામાં આવે કે દરિયો અને જમીન બંનેને લક્ષ્યમાં લઈને, અને આમાં ઓપ્શન જો બીજો કોઈ આપ્યો હોય તો ઓપ્શન એક આવે છે જેની રેન્જ છે 16,000 કિલોમીટર, 10,000 માઇલ. શું તમને ખબર છે ભાઈ એ કોની રેન્જ છે? તો આ છે મિડ એટલાન્ટિક રીચ. મિડ એટલાન્ટિક રીચ. ઓકે, એટલાન્ટિક મહાસાગરમાં એ પણ કન્ટિન્યુઅસ છે. બરાબર, અને એ છે 16,000 કિલોમીટર એની લેન્થ છે. એન્ડીઝ કરતા પણ ખૂબ લાંબી પર્વતની હાળમાળા છે મિડ એટલાન્ટિક રીચ. ઓકે, તમને અહીંયા દેખી શકો છો ઓસ્ટ્રેલિયન ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ. બરાબર, અને આ છે આપણે એન્ડીઝ. એન્ડીઝમાં રણ આવ્યું માઉન્ટ, ખેર આ તો હાઈએસ્ટ પર્વત છે માઉન્ટ એકાંકાગુઆ. અહીંયા એક બીજું રણ છે માઉન્ટ એટાકામા. ત્યાં જઈએ ત્યારે એટેક આવી જાય, એટલી બધી ગરમી હોય. બરાબર, સૌથી ડ્રાઈસ્ટ રીજન છે એટાકામાં. તો ડ્રાય રહેવાનું કારણ શું છે? તો એનું એક કારણ છે અહીંયા પેરુવિયન કરંટ, જેને હમ્બોલ્ટ કરંટ પણ કહેવાય છે. ઠંડો પ્રવાહ છે જેના લીધે અહીંયા રણ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. જેટલો પણ મોઇસ્ચર અહીંયા વધે ને એટલું બધું કોલ્ડ કરંટ લઈ લે. બરાબર, બીજું અહીંયા આવે છે અપવેલિંગ થાય છે. ખેર અપવેલિંગ, કોલ્ડ કરંટ બધું શું છે તો ભાઈ તમે ભણ્યા જ હશો એકેડેમીની અંદર. ખેર હાલ આપણા અમે જતા નથી. વોલેસ રેખા એક ખાલી જગ્યા છે ભારત અને નેપાળ વચ્ચેની આંતરરાષ્ટ્રીય વિભાજન રેખા. તટીય મેદાનો અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશથી જુદી પાડતી રેખા. દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાની વિશિષ્ટ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને અને ઓસ્ટ્રેલિયાને જુદી પાડતી રેખા. એટલાન્ટિક પેસિફિક મહાસાગર જુદી પાડતી. દેખો આવી રેખાઓ દર વખતે એક ક્વેશ્ચનમાં એક હોય ને હોય. આ વખતે વોલેસ પૂછ્યું છે તો બની શકે કે ભાઈ એક બીજી પણ રેખા છે, અને એ આપણે જોઈએ. અને આપણે એક ઇમેજ જોઈએ કે વોલેસ રેખા. હા યસ, અને બીજી જે રેખા છે વેબર. તો વોલેસ પૂછ્યું તો વેબર ઉપર પણ પૂછાય છે કે આના બંને રેખાઓ કઈ કઈ છે? એમની જે બાયોડાયવર્સિટી છે એને અલગ પાડે છે. દેખો અહીંયા ઓપ્શનમાં લખ્યું છે દક્ષિણ પૂર્વ એશિયા એટલે કે સાઉથ ઈસ્ટ એશિયા અને ઓસ્ટ્રેલિયા બંનેને અલગ પાડતી ડિસ્ટિંક્ટ ફ્લોરા એન્ડ ફોન. મતલબ કે વનસ્પતિ ને પ્રાણી સૃષ્ટિ બંનેને અલગ પાડતી આ લાઈન છે જેને કહેવાય છે વોલેસ લાઈન. એટલે કે એવું તો શું અલગ પાડે છે ભાઈ? બરાબર, દેખો તમે વોલેસ લાઈન ધ્યાનથી જુઓ, તમે અહીંયા નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે પહેલા તો વોલેસ લાઈનની ડાબી બાજુ શું શું છે? તો કોણ આવ્યું? બાલી, બોર્નિયો, જાવા, મેનલેન્ડ એશિયા. બરાબર, આ આખો પટ્ટો એ સાઉથ ઈસ્ટ એશિયાનો છે, અને આ આખો પટ્ટો છે ઓસ્ટ્રેલિયા. તો તમને ખેર દેખાય છે. તો એવું તો શું અમે અલગ અલગ પાડ્યું? તો દેખો અહીંયા કોણ કોણ અલગ છે? તો અહીંયા મંકી જોવા મળે સાઉથ એશિયામાં, એપિસ જોવા મળે, ચિમ્પાન્ઝી, રાયનો, સ્ક્વિરલ, ખિસકોલી, ટાઈગર, હોર્નબિલ્સ. આ બધી કેરેક્ટરિસ્ટિક કોની છે? તો એશિયન ઇકોસિસ્ટમની છે. જ્યારે આની એક્ઝેક્ટ વેસ્ટર્ન સાઈડ, ઈસ્ટર્ન સાઈડમાં કયા કયા જોવા મળે છે? લોમ્બોક, સુલવાઈ, તિમોર, બરાબર, કાંગારૂ, હની ઈટર, કોકટોસ. આ બધી ઓસ્ટ્રેલિયન ઇકોસિસ્ટમ જોવા મળે છે. મતલબ કે બંનેની બાયોડાયવર્સિટીમાં ખૂબ વધારે ચેન્જ છે. અને એવી જ અહીંયા વેબર લાઈન પસાર થાય છે. હવે ક્યાંથી પસાર થાય એ પૂછી શકે ફરીથી ભાઈ. બરાબર, તો અહીંયા કઈ કઈ સીમાંથી પસાર થાય, કઈ કઈ સ્ટેટમાંથી પસાર થાય, જાવા કઈ બાજુ આવ્યું, વોલેસ લાઈન લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ. તો ક્વેશ્ચન આ પૂછી શકે. બરાબર, મતલબ કે એક ટોપિક ઉપરથી એને જો પીવાય કે પૂછવા તો જરૂર નથી બેઠા બેઠા પૂછે ભાઈ. ક્વેશ્ચન ઉપાડે અને એમાંથી જ કંઈક એવું પૂછી કાઢે અલગ રીતે. બરાબર, તો એ પણ થોડું ધ્યાનમાં લો જ્યારે મેપ જુઓ ત્યારે. ચલો, ફરીથી તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો ભાઈ, કારણ કે અહીંયા જેવું તમને ડિટેલથી એનાલિસિસ જોવા મળશે એવું મને લાગતું નથી તમે બીજી કોઈ ચેનલમાંથી મેળવી શકો. કારણ કે અહીંયા ફક્ત આપણે આન્સર જોતા નથી, આન્સર જોઈએ છીએ આ ક્વેશ્ચન કઈ કઈ જગ્યાએ પીઓક્યુ સાથે સંકળાયેલ છે,
એ બધું જ આપણે થોડા ઘણા અંશે એનાલિસિસ કરીએ છીએ. આવી જ આપણી બીજી ચેનલ છે કાયરોસ યુપીએસસી, આપણી ચેનલની ઉપર જ જોવા મળશે. હાલ એ પોઝ છે. પોઝ એટલા માટે કે આપણે હાલ થોડું જીપીએસસીમાં વધારે ધ્યાન આપ્યું છે. આવું જ માળખું આપણે યુપીએસસીમાં કરવા જઈ રહ્યા છીએ, તો ત્યારથી જ એને સબસ્ક્રાઇબ કરી દો, બરાબર. અને જેવું આ જીપીએસસીની પ્રિલિમ્સ એક્ઝામ કમ્પ્લીટ થશે એના પછી તરત જ આપણે મેઇન્સ માટેની આખી સિસ્ટમ પીવાયક્યુઝ આધારિત આપણે લઈને આવવાના છીએ. અને સૌથી વધારે ફોકસ આપણું ઇથિક્સ માં રહેશે, કારણ કે GS4 અમને ડેડિકેટેડલી આપી નાખ્યું છે નવા મુદ્દા પણ, નવા પરીક્ષા પદ્ધતિ પ્રમાણે. અને બીજી પણ આપણી ચેનલ છે કાયરોસ, એ પણ ફોલો કરી દો. ફોલો કરી રાખવાની ભાઈ, કે આપણે પેલું એવું થાય નહીં, બરાબર. તો સબસ્ક્રાઇબ કરીને રાખવાની સાઈડમાં, કોઈ ચિંતા નહીં. જીપીએસસી યુપીએસસી સિવાયની કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય એની પ્રિપેરેશન આપણે આમાં કરીશું. પીડીએફ લેવી હોય અને જોઈતી હોય તો આપણું ટેલિગ્રામ હેન્ડલ છે, અને હાલ પૂરતું આ એક્ટિવ છે. બીજા બધા છે, તમે જોઈન થઈ શકો છો. નહીં થાવ તો પણ વાંધો નહીં, બરાબર. આમાં જ્યારે જોઈન થાવ તો આમાં તમને યર વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ પીવાયક્યુઝની આપણી જે હેન્ડ રિટન પીડીએફ છે એ તમને ટેલિગ્રામમાં ઉપલબ્ધ થઈ જશે. એના પછી ઘણા બધા વિદ્યાર્થીઓ એ કોન્ટેક્ટ કરવા માટે પણ ઈચ્છુક હોય છે, તો એ આપણે મેલ કરી શકે છે, અને અમે તમારા મેલ જોઈએ છીએ અને રિપ્લાય પણ આપીએ છીએ, બરાબર. અને મેલમાં અમે વધારે એક્ટિવ હોઈએ છીએ, એટલે મેલ આપણે મૂક્યો છે info@gmail.com. ચાલો, બહુ થઈ વાતો. નેક્સ્ટ જોઈએ. નીચેના પૈકી મહાસાગરનો કયો પ્રવાહ એ હિન્દ મહાસાગર સાથે સંબંધિત છે? તો એલ્યુશિયન માઉન્ટેન તમે નામ સાંભળ્યું હશે, અલાસ્કાની નીચે આવેલા ભાઈ, બરાબર. એલ્યુશિયમ પ્રવાહ એ તો અમેરિકામાં આવ્યો. તો અમેરિકા ક્યાં છે? પેસિફિક ઓશન, તો આ પેસિફિક સાથે સંકળાયેલ છે. કેનરી કરંટ એ તો એટલાન્ટિક સાથે સંકળાયેલ છે. કોલ્ડ કરંટ છે. આફ્રિકામાં સહારા રણ છે અને ડેસિકેટિંગ ઇફેક્ટ આપે છે. એગુલહાસ પ્રવાહ એ ઇન્ડિયન ઓશન સાથે સંકળાયેલ છે. બેંગ્યુએલા કરંટ એ ફરીથી એટલાન્ટિક ઓશન સાથે કોલ્ડ કરંટ છે. ઓકે, તો હિન્દ મહાસાગર સાથે કોણ છે? એગુલહાસ કરંટ. દેખો અહીંયા સરસ મજાના આપે છે. હજી અહીંયા એક બ્રાન્ચ આવે છે સાઉથ ઇક્વિટોરિયલ કરંટ. એમાંની એક બ્રાન્ચ આ બાજુ જાય છે, જેને કહેવાય છે મડાગાસ્કર કરંટ, બરાબર. અહીંયાથી એક બીજી બ્રાન્ચ આવે છે જેને કહેવાય છે મોઝામ્બિક કરંટ, અને બે ભેગી થઈને અહીંયા ભેગી થાય જેને કહેવાય છે એગુલહાસ કરંટ. એટલે મેપમાં અડધું તો ખોટું આપ્યું છે, બરાબર. આ જે બ્રાન્ચ છે એને કહેવાય મડાગાસ્કર, કારણ કે આ મડાગાસ્કર છે. અહીંયા મોઝામ્બિક આવ્યું એટલે આ બ્રાન્ચનું નામ પડ્યું મોઝામ્બિક, અને આ બે ભેગી થશે અને ભેગી થઈને નામ બનાવશે એગુલહાસ. તો એગુલહાસ કરંટ એ સાઉથ ઇન્ડિયન ઓશનમાં તમને જોવા મળે છે. બેંગુઓલા છે એ કોલ્ડ કરંટ છે, અને અહીંયા નામિબ ડિઝર્ટ આવ્યો, તો નામિબ ડિઝર્ટને ડેસિકેટિંગ ઇફેક્ટ બેંગ્યુલર કરંટ આપશે. અહીંયા સહારા ડિઝર્ટ આવ્યો, તો સહારા ડિઝર્ટ જે છે એને ડેસિકેટિંગ ઇફેક્ટ, ખેર અહીંયા સહારા ડિઝર્ટને ડેસિકેટિંગ ઇફેક્ટ કેનરી કરંટ આપશે, બરાબર. તો આ થોડું તમે યાદ રાખો ભાઈ. એલ્યુશિયન માઉન્ટેન ક્યાં? તો એલ્યુશિયન અહીંયા છે. ઓકે, તો એલ્યુશિયન કરંટ અહીંયા પસાર થાય છે. ચલો નેક્સ્ટ જોઈએ. પોર્ટ બ્લેરની રાજધાની એ આંદમાન અને નિકોબારના કયા દ્વીપમાં આવેલી છે? ઉત્તર આંદમાન, દક્ષિણ, મધ્ય, કે ખબર નહીં. આ પોર્ટ બ્લેરની રાજધાની અમને આટલો પ્રેમ કેમ છે ભાઈ? દર તે એક ક્વેશ્ચન તો આના ઉપર આવતો જ હોય, બરાબર. તો આપણે જોઈએ મેપમાં. તો દેખો, આ છે નોર્થ આંદમાન, આ છે મિડલ આંદમાન, ને આ છે સાઉથ આંદમાન, ને એમની રાજધાની પોર્ટ બ્લેર. એનું નામ બદલાઈ ગયું છે, કોઈને ખબર છે ભાઈ? બરાબર, નામ બદલાઈ ગયું છે અને બહુ સરસ મજાનું નામ પાડ્યું છે ભાઈ. હવે દેખો, ક્વેશ્ચન અલગ અલગ પૂછાય છે ભાઈ. આંદમાન નિકોબાર વચ્ચેથી કઈ ચેનલ પાસ થાય, બરાબર, કઈ ડિગ્રી ચેનલ પાસ થાય? તો આવા ક્વેશ્ચન ડિગ્રી વાળામાં પૂછાશે, તો એ થોડું ધ્યાન રાખવાનું. બીજો ક્વેશ્ચન, બ્લડ રેન, મેઇઝ રેન, મેંગો શાવર, પ્લમ રેન, ભારત, જાપાન, ઇટલી, આફ્રિકા. મતલબ કે આ ક્યાંના ક્યાં પડે છે, બરાબર. તો તમને એક તો ખબર હશે, બધા ખબર ના હોય તો કઈ નહીં, એવી આશામાં પણ રાખવાની, પણ એક તો ખબર હોવું જોઈએ ને, એ છે મેંગો શાવર. અને મેંગો શાવર પડે છે તમિલનાડુની અંદર, જેને કહેવાય છે. કેમ? કારણ કે શિયાળામાં થાય છે ભાઈ. શિયાળામાં જે વળતા પવનો હોય છે ને, એ તમિલનાડુમાં વરસાદ આપે છે, એને કહેવાય છે મેંગો શાવર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયું વિધાન કે કયો વિધાનો સાચા છે? સૌથી પહેલા છે ને પરીક્ષામાં આવું જ કરવાનું, સાચા ઉપર આમ ટીક માર્ક કરી દો, અને અંગ્રેજીમાં જે વાંચતા તો કરેક્ટ ઉપર ટીક માર્ક કરી દો. આ રીતે ખાલી બોક્સમાં છે ફોકસ થાય. પૃથ્વીના ધરી ભ્રમણથી ઉત્પન્ન થતા બળને અક્ષભ્રમણ બળ કહેવાય છે. ચલો, એ તો મને ખબર નહીં. કોરિયોલિસ ફોર્સ. ઓકે, હવે ખબર પડે. દેખો, અંગ્રેજીમાં આવું થાય ભાઈ. અંગ્રેજી વાંચ્યું તો અંગ્રેજી ઝડપી ખબર પડે, પણ ગુજરાતીમાં તો અમુક ટાઈમ ખબર જ ના પડે આવું કેમ આપું છે. મારે પણ આવું ઘણું કહેતું ડીવાસો એસટીમાં છે ને ભૂગોળ મારે એટલા માટે ખોટા પડતા, કારણ કે શબ્દ જ ખબર ના પડે કે એકચ્યુઅલમાં કહેવા શું માંગે છે. તો વિષુવવૃત્ત, મતલબ કે આ તો ખબર પડી ગઈ તમને કે ભાઈ કોરિયોલિસ ફોર્સ શેના કારણે ઉત્પન્ન થાય છે? તો અર્થના રોટેશનના કારણે. હવે ક્વેશ્ચન એવું પણ આપે, અર્થના રિવોલ્યુશનના કારણે, તો પરિક્રમણના કારણે ઉદ્ભવ નહીં થાય.
ધરી ભ્રમણના કારણે ઉત્પન્ન થશે. ઓકે, તો વિષુવવૃત્ત ઉપર અક્ષ પ્રમાણે બળ હોતું નથી, ઇક્વેટર ઉપર હોતું નથી. જેમ જેમ આગળ જઈએ ધ્રુવ તરફ એમ ક્રમશઃ વધતું જશે. આ ઓપ્શન પણ એકદમ સાચો છે. આન્સર આપણા બંને સી. કયું જળ ક્ષેત્ર એ સૌથી વધુ ક્ષારતા ધરાવે છે? તો ડેડ સી. ચલો, એના પછી આવે લેક વાન ટર્કી, પછી આવે છે લેક ઉર્મિયા ઈરાન. બરાબર, તમે બધા આની સેલેન્ટી જોઈ લેજો. તો કમ્પેરિઝન એવી પણ પૂછાશે કે ભાઈ રેડ સી અને ગલ્ફ ઓફ કેલિફોર્નિયા, આ બંનેની ક્ષારતામાંથી કોની વધારે? પછી ક્વેશ્ચન એવો પણ પૂછાય કે બાલ્ટિક સી એન્ડ નોર્થ સી, આ બંનેમાંથી ક્ષારતા કોની વધારે? અને થર્ડ ક્વેશ્ચન એવો પૂછાય, પણ આ ચારે ચાંદને ચડતા ક્રમમાં ગોઠવો ક્ષારતા પ્રમાણે. ખેર આમાં તો બહુ બધા કન્સેપ્ટ છે બરાબર ક્ષારતા, તો આપણે એમાં હાલ આખી સેલેન્ટી જોવા માટે જતા નથી. એટલે ખાલી અહીંયા જોઈને નમસ્કાર કરીને આગળ જઈએ. અહીંયા આન્સર આવશે ડેડ સી, ઇઝરાયલમાં આવ્યો. વાતાવરણના કુલ વાયુ રચનામાં નીચેના પૈકી કયો વાયુ સૌથી ઓછા પ્રતિશત ધરાવે છે? તો એ હું તમને આ કોઠો બતાવું. તો સૌથી ઓછું કયું? દેખો, નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, નિયોન. ત્યાં સુધી ક્વેશ્ચન અહીંયા સુધી આવતા હતા. બરાબર, અહીંયા આપણને એક બીજો પૂછ્યો છે ને, એ છે ઓઝોન. સૌથી ઓછો કોણ છે? ઓઝોન, 0.02. બરાબર, તો દેખો હિલિયમ, હાઇડ્રોજન, નિયોન, એ તો તમને ઉપર દેખાય છે. હિલિયમ આવી ગયો, નિયોન આવી ગયો, હાઇડ્રોજન આવી ગયો. આ બધાથી પણ ઓછો છે ઓઝોન. અહીંયા પણ દેખો હિલિયમ, નિયોન આવી ગયો. ઓકે, હાઇડ્રોજન તો બિચારા અહીંયા મૂક્યો જ નથી, કઈ વાંધો નહીં. આમાં પણ ઓછો છે કયું? O3, ઓઝોન. વાતાવરણીય જળ બાષ્પ મતલબ કે વોટર વેપર ખાલી જગ્યા સાથે ઘટતી જાય છે. ડિક્રીઝિસ બાય ખાલી જગ્યા. હવે દેખો આનો આન્સર કેવો છે ખબર છે? એકદમ મતલબ કે એટલું વાહિયાત લોજિક છે આની પાછળ. વાહિયાત એટલા માટે કે એકદમ સરળ લોજિક છે. કયું લોજિક છે આપણે જોઈએ કે ભાઈ અહીંયા આપણે પૃથ્વી જોઈએ અને સરસ મજાનો દરિયો જોઈએ. દરિયો ક્યાં છે? પૃથ્વી સપાટી નજીક. હવે તમને એ પણ ખબર હશે કે આપણે સમજી લો કે ટ્રોપોસ્ફિયર લે તો ટ્રોપોસ્ફિયર શું થાય છે ખબર? ટેમ્પરેચર ઉપર જઈએ એમ ધીરે ધીરે ઘટતું જાય. તો સમજી લો કે અહીંયા +20 હોય તો અહીંયા પહોંચતા અરાઉન્ડ 20 કિલોમીટરની સાપેક્ષ ટેમ્પરેચર આપણું થઈ જશે -45 ટુ -60 ડિગ્રી. આવું આપણે માઇનસમાં જતું રહ્યું. એટલે કે ઉપર જેમ જેમ જઈએ ટેમ્પરેચર કેવું થાય? ડાઉન થાય છે. બરાબર, તો પાણીની વરાળ ક્યાં બને? જે ટેમ્પરેચર વધારે હોય તો અહીંયા પાણીની વરાળ બને. અહીંયા ટેમ્પરેચર ઓછું છે, અહીંયા ઓછું, અહીંયા ઓછું, અહીંયા ઓછું, અહીંયા ઓછું. તો જેમ જેમ ઉપર જઈએ છીએ એમ તાપમાન શું થાય છે? ઘટતું જાય. તાપમાન ઘટતું જાય તો પાણીની વરાળ એ પણ ઘટતી જાય. ક્યારે ઘટતી જાય છે? જેમ જેમ ઉપર તરફ જઈએ તેમ તેમ. તો ઉપર તરફ જઈએ તો ઉપર એટલે શું આવે? અલ્ટિટ્યુડ. બરાબર, તો અલ્ટિટ્યુડ એટલે ઊંચાઈ. અક્ષાંશ ના આવે, વિન્ડવર્ડ સાઈડ ના આવે, ડિસ્ટન્સ ફ્રોમ ધ સી પણ નહીં આવે. આવશે શું? અલ્ટિટ્યુડ. ડિસ્ટન્સ ફ્રોમ ધ સી તો ના જ આવવું જોઈએ ભાઈ. મતલબ કે સમુદ્રની બાજુ, સમુદ્રની જેમ જેમ દૂર જાય એમ ઘટતી જાય, એવું ના હોય ભાઈ. મોટા મોટા લેક છે, તળાવો છે, નદીઓ છે, એ જગ્યાએ પણ આપણને જળ બાષ્પ જોવા મળે છે. ઓકે, આન્સર આવશે કયો? આપણે બી. નીચેના પૈકી પૃથ્વી પરનું કયું પ્રાકૃતિક તત્વ એ સમગ્રતઃ રીતે સૌથી વધુ પ્રતિશતમાં જોવા મળે છે? તો આન્સર આવશે લોખંડ. ખેર એ તો બધાને ખબર જ હશે. ખેર અહીંયા જીપીએસસી બી આવેલો છે, પણ આન્સર સી આવશે. અહીંયા દેખાય જ છે. ઓકે, મહાસાગરોના ક્ષારતા પર બીજો ક્વેશ્ચન. ક્ષારતાની સૂચક પદ્ધતિ કઈ છે? પાર્ટ્સ પર 100, ગ્રામ, ક્યુબિક કે 1000. તો તમે લખો છો ને પીપીટી, કેટલું લખો છો? 35 પીપીટી. તો ડેડ સી માં કેટલી જોવા મળે? અરાઉન્ડ 400 પીપીટી. બરાબર, ડેડ સી માં માણસ ક્યારે ડૂબે જ નહીં, કારણ કે ડેન્સિટી પાણીની વધારે માણસ કરતા. ઓકે, તો 400 પીપીટી મતલબ કે માણસ ક્યારે અહીંયા ડૂબશે નહીં, એ તરતો જ રહેશે. પાર્ટ્સ પર 1000. મગફળીના વાવેતર બાબતે નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે? અહીંયા શું છે? ખોટું પૂછ્યું છે. દેખો આ રીતે ટીક માર્ક કરી દેવાનું. બરાબર, ઇનકરેક્ટ. મગફળી માટે વરસાદની ભૌગોલિક જરૂરિયાત શેરડીન ડાંગર જેવી છે. એટલે ભાઈ શેરડીન ડાંગર જેવી ના હોય તો પાણી પાણી હોય, તો મગફળી એટલું બધું પાણી જોઈએ નહીં, તો આ ખોટું છે. તો આ પહેલું ખોટું. તો આન્સર 1 આવવું જોઈએ. જ્યાં જ્યાં 1 અને આન્સર આવે તો 1 અહીંયા નથી, તો આ ડી આન્સર ના આવે, બી આન્સર ના આવે, તો આન્સર એક હતો સી. હવે તમને ખબર છે 1 અને 4 એ તો ખોટા છે, તો 4 પણ ખોટું જ છે. આપણને ખ્યાલ હોય કે ના ખોટું જ છે ભાઈ, સ્વીકાર લેવાનું. કેમ? અહીંયા 4 આપેલું છે એટલા માટે. જગુદન નથી, અહીંયા કોણ છે? જુનાગઢ. અને આ બે એકદમ સાચા છે કે સૌરાષ્ટ્ર એ ભારતનો મગફળીનો કટોરો છે, અને બાઉલ કહેવાય છે. બરાબર, ગ્રાઉન્ડનટ બાઉલ કહેવાય. મગફળી માટે જરૂરત કેવી છે? બાજરાની કપાસની. તો આ પણ ઓપ્શન સાચો છે. મતલબ કે 2 3 સાચા, 1 4 ખોટું. આપણો આન્સર એ.
દેખો આમની સાઇટ આપણે ખોલી જ્યારે ICAR, તો એમની સાઇટ ઉપર જ એમને લખેલું છે, વેબસાઇટનો ફોટો છે, બરાબર. જુનાગઢ, ICAR ડિરેક્ટર ગ્રાઉન્ડ રિસર્ચ જુનાગઢ. પ્રેરી ક્ષેત્ર એ ખાલી જગ્યા માટે પ્રખ્યાત છે. આ પ્રેરી શું છે પેલા તો એ ખ્યાલ હોવો જોઈએ ને, એ જ ખ્યાલ ના તો શું કરવાનું. ગ્રાસલેન્ડ છે, બરાબર. આ પૃથ્વી પર 2 જાતના ગ્રાસલેન્ડ જોવા મળે. એક હોય ટ્રોપિકલ ગ્રાસલેન્ડ, બીજા હોય ટેમ્પરેટ ગ્રાસલેન્ડ. અને પ્રેરી જે છે એ નોર્થ અમેરિકામાં આવ્યું ભાઈ, બહુ મોટા ગ્રાસલેન્ડ છે. અરે મેદાનો, ગ્રાસલેન્ડ મેદાનો, બરાબર, જેમાં ખેતી બેતી બધું થઈ શકે. તો ગ્રાસલેન્ડ છે અને પ્રેરીને કહેવાય છે ગ્રેનરીઝ ઓફ ધ વર્લ્ડ. શું કહેવાય ભાઈ? ગ્રેનરીઝ ઓફ ધ વર્લ્ડ, કે ભાઈ દુનિયાના અનાજના ભંડારો. અનાજના ભંડારો, તો અનાજ ક્યાંથી આવ્યું? ચલો, બાગાયતમાં અનાજ આવ્યું? ના આવ્યું. ડેરી ઉદ્યોગમાં અનાજ આવ્યું? ના આવ્યું. એગ્રો ફોરેસ્ટ્રી આવ્યું? ના આવ્યું. તો અનાજ ક્યાં આવ્યું? આ વાણિજ્યિક અનાજની ખેતી. તો આન્સર આવશે શું? સી, બરાબર. આવું તમે ભણ્યા તો છો ભાઈ. ના ભણ્યા તો થોડું રિવિઝન કરો, તમને બધી એકેડેમીમાં ભણાવ્યું પણ હશે. ઓકે, આ શું છે ભાઈ? ક્લાઇમેટ્સ ભણવાનું આવે ને, એમાં ગ્રાસલેન્ડ ને બધું ભણવાનું આવે. ઓકે, તો લખ્યું છે ગ્રેનેજ ઓફ ધ વર્લ્ડ, અને તમે અહીંયા જોઈ શકો છો ટ્રોપિકલ ગ્રાસલેન્ડ, ટેમ્પરેટ ગ્રાસલેન્ડ અહીંયા જોઈ શકો. ટ્રોપિકલ ગ્રાસલેન્ડ જનરલી સવાના કહેવાય, કારણ કે સૌથી મોટા સવાના રીજન આફ્રિકામાં અહીંયા આપણને જોવા મળે છે, એટલા માટે આના નામ ઉપરથી પડી ગયું સવાના રીજન. કેમ્પો સવાના મતલબ કે ટ્રોપિકલ રીજન જે છે, આની વચ્ચે જે ગ્રાસલેન્ડ આવે એ બધા કેવા છે? ટ્રોપિકલ. ઓકે, અને એની ઉપરના ટેમ્પરેટ. તો પ્રેરીસ, પુષ્ટાત, સ્ટેપેસ, સૌથી મોટું સ્ટેપેસ મેદાનો. ઓકે, મંચુરિયા ગ્રાસલેન્ડ ચાઇનાની અંદર આવ્યા. પછી પામ્પાસ, અને અહીંયા ડાઉન્સ અને ફેલ્ટ. આફ્રિકા અંધારિયા ખંડ તરીકે ઓળખાય છે, કારણ કે તો તેના અંતર્વર્તી પ્રદેશે તેના સંશોધન માટે અવરોધો મૂક્યા છે. ઉત્તરમાં સહારાનું રણ એ અંતર્વર્તી પ્રદેશો સુધી પહોંચવામાં પ્રચંડ અવરોધ છે. દરિયા કિનારા સુધી વિસ્તરેલા ઉચ્ચ પ્રદેશના કિનારાઓ અંદરના પ્રદેશોમાં જવામાં વિકસેલું છે. તો 3 ઓપ્શન સાચા છે. આન્સર આવશે બી. ચલો, અહીંયા બીજું આવ્યું એપીફાઇટ્સ, હાઇડ્રોફાઇટ્સ અને ઝેરોફાઇટ્સ. એપીફાઇટ્સ એ એવા છોડ છે કે જે તેમનું પાણી અને પોષક તત્વો હવામાંથી મેળવે છે. હાઇડ્રોફાઇટ્સ એ ફૂલોના છોડ છે કે જે પાણીમાં ડૂબી રહીને જીવનનું અનુકૂલન સાધવે છે. ઝેરોફાઇટ્સ એ એવા છોડ છે કે જે ઋતુકીય અથવા બારમાસી દુષ્કાળમાં અનુકૂલન ધરાવે છે. દેખો, આ 2 થી અલગ છે આ ભાઈ, પણ એને મૂકી દીધું. ખેર, આવો જોઈએ કયો? મેઝોફાઇટ્સ. દેખો, આ રીતે યાદ રાખી શકો. હાઇડ્રોફાઇટ, ઝેરોફાઇટ્સ અને મેઝોફાઇટ. દેખો, હાઇડ્રોફાઇટ્સ છે ને સૌથી વધારે પાણી મળે, વચ્ચે આવે મેઝોફાઇટ્સ, અને એનાથી ઓછું પાણી મળે છે ઝેરોફાઇટ્સ. બરાબર. તમે પેલા અમુક મોલમાં, અમુક ઓફિસોમાં કેક્ટસ તમે જોયા હોય, તો ફેશન બની ગઈ છે કેક્ટસ ઘરમાં મૂકવાની. તો કેક્ટસ શું છે? એક જાતના ઝેરોફાઇટ છે, એટલે કે અહીંયા પાણી મળતું નથી. અહીંયા જે પર્ણો જે હોય ને, પર્ણો એ ખૂબ નાના હોય, એના મૂળ હોય બહુ ઊંડા હોય. દેખો, આના પર ક્વેશ્ચન યુપીએસસીમાં પૂછાઈ ગયા, બરાબર. એકચ્યુઅલીમાં ઝેરોફાઇટ્સ ઉપર કે એમનું અનુકૂલન સ્થિતિ કેવી છે? મૂળ બહુ ઊંડા હોય, એટલે મને કે છેક ઊંડું પાણી લેતા હોય. આમના જે પર્ણ હોય તો પર્ણ વળીને શું બની ગયા હોય? કાંટા બની ગયા હોય. કાંટા એટલા માટે બન્યા હોય કે પાણીની જે છે બાષ્પીભવન થઈને જ એમના પર્ણો નથી, બરાબર. એનું અનુકૂલન એમને સ્થાપ્યું છે. તો પર્ણ ખૂબ નાના, મૂળ ખૂબ ઊંડા, અને પર્ણ હોય ને કાંટા જેવા હોય. હાઇડ્રો એટલે ખૂબ વધારે પડતું, જરૂર છે એના કરતા વધારે પડતું પાણી છે. એના માટે શું છે ખબર છે? આમના જે અંદર જે થડ હોય, મતલબ કે થડ તો ના હોય, ખેર આમાં હાઇડ્રોફાઇટમાં શું થડ હોય, પણ જે વેલા હોય એકદમ ફ્લેક્સિબલ હોય, મતલબ કે પાણીના પ્રવાહો એમને ઝીલી શકે એવા હોય, બરાબર. એટલે આપણે કમળ જોઈએ છીએ તો એનું આટલી મોટી પીપટી હોય, અને ઉપર આટલા મોટા પર્ણ હોય, અને ઉપર પછી છે ને આમ કમળ આ રીતે ખીલેલું આપણને જોવા મળે. તો આ જે છે ને પ્લાન્ટ, એ આમ હલી શકે, બહુ ફ્લેક્સિબલ હોય, કે વેવ ગમે એવા આવે, કરંટ આવે તો ઝીલી શકે. હાઇડ્રોફાઇટ્સમાં શું હોય? સપાટી ઉપરના જે પર્ણ હોય બહુ મોટા હોય, અને એની અંદર ખૂબ નાના 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 પર્ણો હોય, બરાબર, ફ્લેક્સિબલ. તો હાઇડ્રોફાઇટ્સ ફૂલોના છોડ કે જે પાણીમાં ડૂબી રહીને જીવનનું અનુકૂલન ધરાવે, એકદમ રાઈટ છે. ઝેરોફાઇટ્સ એવા છોડ કે જે ઋતુકીય અથવા બારમાસી દુકાળ આવતો હોય, અમુક ઋતુકીય આવતો, અમુક બારમાસી દુકાળ, તો એમાં અનુકૂલન ધરાવે, તો એ પણ સાચું છે. એપીફાઇટ્સ આ બધા કરતા અલગ છે. એપીફાઇટ શું હોય ખબર છે? સમજો કે આપણે એક જમીન દોરી, અહીંયા આપણે વૃક્ષો દોર્યા જે બહુ મોટા મોટા વૃક્ષો છે, બરાબર, બહુ રેઇન ફોરેસ્ટ છે. હવે અમુક એપીફાઇટ્સ હોય ને, એ બિચારા એવા હોય કે જે ખૂબ, અહીંયા દેખો સૂર્યનો પ્રકાશ આવતો હોય, તો હવે આ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટમાં શું હોય કે વૃક્ષો એટલા ઊંચા ઊંચા, એમના વચ્ચે હરીફાઈ ચાલતી હોય, હું ક્યારે ઊંચો થવું અને સૂર્યપ્રકાશ લઉં. એપીફાઇટ્સ અલગ રસ્તો કીધો, ભાઈ તમે ઊંચા થો, હું તમારા થળિયા ઉપર ઊભી નીકળી. તો એપીફાઇટ્સ છે ને, સમજો કે આ વૃક્ષનું થડ છે, અહીંયા પોતાનો છોડ બનાવી દે છે, બરાબર. એનો મતલબ કે બીજા ઉપર આધાર રાખે છે એપીફાઇટ્સ, અને એના મૂળ ગુણ અહીંયા
જમીનમાં છે નહીં, તો એ શું કરશે? હવામાંથી પાણી અને પોષક તત્વો લે છે. એટલે આન્સર 1 પણ આપણો સાચો છે, જેને એર પ્લાન્ટ્સ પણ કહેવામાં આવે છે. બરાબર, ડિટેલમાં તમને કોઈ ખબર નહીં ભણાવ્યું કે નહીં, પણ બહુ મજા આવે એન્વાયરમેન્ટ તો ભણવાની. તમે બુકો જુઓ, બરાબર, બહુ મજા આવશે. જે વિદ્યાર્થીઓએ ડિટેલમાં ભણ્યા છે એમને તો ખેર આટલો આવડતું જશે. તો ઓપ્શન આપણે ત્રણે સાચા છે, 1, 2 અને 3. અને એના એક્ઝામ્પલ તમને અહીંયા મેં આપેલા છે. દેખો, હાઇડ્રીલિયા, વોલ્ફિયા, લેમના, લોટસ, લીલી, ઇકોનિયા, બધા તમે જુઓ એમના છે ને ઉપરના પણ જો બહુ મોટા મોટા, પણ અંદર બહુ નાના હોય. અહીંયા જો નાના 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 નાના. અચ્છા, હાઇડ્રોફાઇટ્સ આ છે ઝાયરોફાઇટ્સ. જો બધા કાંટાળા છે, કાંટા કેક્ટસ છે. એકેડેસિયા અને બીજું યાદ રાખવાનું, ઝેરોફાઇટ્સ હોય ને એ પ્લાન્ટના પુષ્પ બહુ જ સુંદર હોય દેખાવામાં, બરાબર. અને આ છે એપીફાઇટ્સ. આ વૃક્ષનું કોઈ થડ છે, એના ઉપર આ ભાઈ ઉગી નીકળે છે. હમ તો સલાહ તુમ પે ઉગેગા, બરાબર. તો એપીફાઇટ્સ. નેક્સ્ટ જોઈએ, શંકુદ્રુમ જંગલ ઉપર પૂછ્યું છે. શંકુદ્રુમ જંગલો ઉત્તર અમેરિકા અને યુરેશિયાના જમીન પ્રદેશોનો વિશાળ ભાગ આવરી લે છે. શંકુદ્રુમ એટલે કેવા? તો ભાઈ છે ને આ રીતના શંકુ ટાઈપના, બરાબર. આ રીતના સરસ મજાના શંકુ ટાઈપના હોય, એને કહેવાય શંકુદ્રુમ, જેને અંગ્રેજીમાં કહેવાય કોનિફેરસ. મોટા ભાગના ઠંડા વિસ્તારોમાં બહુ હાઈટ ઉપર આ વૃક્ષો જોવા મળે, શંકુદ્રુમ જંગલો. શંકુદ્રુમ જંગલો ઊંચા, સીધા, બારમાસી લીલા એટલે કે એવરગ્રીન ફોરેસ્ટ. આ જંગલોના વૃક્ષો પાનખરમાં તેમના પર્ણો ખેરે. ભાઈ, બારમાસી અને પાનખર આ કઈ ખબર પડી નહીં, મતલબ કે બીજો ને ત્રીજો તો આ ભેગો આવો ના જોઈએ. જો એ બારમાસી હોય તો પાન કઈ રીતે ખેરવે? તો ના જ ખેરવતો હોવો જોઈએ, બરાબર. તો પાનખરમાં તેમના પર્ણો ખેરવે તો નહીં, મતલબ કે 2 અને 3 એ બંને ભેગા તો હોવા જોઈએ જ નહીં. તો અહીંયા બંને ભેગા છે, ક્યાં? તો અહીંયા બી. તો આ તો ખોટું. જે 2 અને 3 હોવો જોઈએ ને, બરાબર. આ સમજી લો કે શંકુદ્રુમ જંગલો છે, આપણને ખબર છે, આપણે મૂવી જોયા હશે તો પણ તમને આઈડિયા હશે કે શંકુદ્રુમ જંગલો છે એ આપણને ઠંડા પ્રદેશોમાં જોવા મળતા હોય. તો કેનેડા, અમેરિકા, રશિયા, બરાબર, આ પ્રદેશોમાં આપણને જોવા મળે છે. ઓપ્શન 1 તો સાચો છે. હવે રહ્યા બેમાંથી સાચો કોણ ને ખોટો કોણ? હવે દેખો, પાનખરનું તમે ભણ્યા હોય તો પહેલા તો લોજિક સમજો. આ ક્વેશ્ચન કશું વાંચ્યું ના તો પણ આવડી જાય. પાનખરમાં વૃક્ષો પોતાના પાન એ ખેરવે છે શા માટે? બરાબર. અહીંયા પણ પાનખર ક્યારે આવે ભાઈ? ક્યારે આવે પાનખર? જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે પાનખરની સ્થિતિ આવતી હોય. તમે જોયું હશે. કેમ આવતી હોય ખબર છે? કારણ કે પાણીની વરાળ છે ને, આ પાણીની બાષ્પ, એટલે કે પાણી એમને મળતું ના હોય એટલા માટે. ઉનાળામાં પાણીની બાષ્પ એમને મળતી હોય પર્ણોને. પાનખરમાં શું હોય ખબર છે? પાણીની બાષ્પ મળતી નથી. એનો મતલબ કે પાણી જે છે ને એ બહુ છોડવું નથી એમને, વાતાવરણની અંદર પાણી છોડી દેવું નથી. એટલા માટે શું કરે ખબર? એ પાન ખેરવી દે પોતાનું. મોટા ભાગનું પાણી, જેટલા વધારે પર્ણ હશે એટલું વધારે પ્રકાશ સંશ્લેષણ થશે અને પાણી વેસ્ટેજ થશે. એટલે પાણીની બચાવ માટે વૃક્ષો જે છે પોતાના પાન ખેરવી દેતા હોય, બરાબર. એને કહેવાય પાનખર. હવે દેખો, આપણને આ સ્થિતિ તો અહીંયા જોવા મળતી નહીં. કેમ? કારણ કે ઉત્તર અમેરિકા, યુરેશિયા પૂછ્યું. આમાં તો એવી પાણીવાળી સ્થિતિ આવી નહીં, કારણ કે અહીંયા ગરમી, શિયાળો કશું કઈ આવ્યું નહીં, ગરમી અને ઠંડી આવી નહીં. તો અહીંયા કેમ પાનખર પૂછ્યું? એમાં કેવું હોય કે અહીંયા શું પડે છે? બરફ પડે છે. તો જ્યારે પાનખરમાં કેવું હોય કે બરફ જે હોય એ પડે તો અમુક વૃક્ષો હોય ને એ બરફ જે છે ઝીલી ના શકે, પાન છે નામ ખેરી દે નીચે. એટલે બરફ જે છે ઓટોમેટિકલી, જેટલા વધારે પાંદડા હશે એટલો બરફ વધારે ઉપર હટવાનો વૃક્ષો પર. દેખો, થોડું ધ્યાનથી સાંભળો, બરાબર. હું ઇમેજ બતાવી શકું એમ નથી. તો જેટલા વધારે પણ એટલો વધારે બરફ જે છે ઉપર ચોંટવાનો. હું એવું કરું, હું પાંદડા જ ખીરી નાખું તો બરફ વધારે પડતો વૃક્ષ ઉપર ચોંટવાનો નહીં. મતલબ કે વેટ જે છે બેલેન્સ થઈ જશે. એટલા માટે વૃક્ષો જે છે ને પોતાના પાન ખેરવી દે. ઓકે, આ કયા છે? આ શંકુદ્રુમ. આનું નામ જ શંકુ પરથી પડ્યું છે. હવે જે શંકુદ્રુમ પાંદડા છે એના પાંદડા કેવા હોય? મોટા હોય અને કેવા હોય? અણીદાર હોય. આના પાંદડા તમે જોયા હોય ને તો આ રીતે આમ અણીદાર હોય. એટલે બરફ જે છે ને, એક તો પેલા આનો આકાર આમનો આવું ઢળતા, એટલે બરફ ઓટોમેટિકલી અહીંયા નીચે જ પડી રહ્યો છે. બરફ નીચે પડી જ રહ્યો છે. આ વૃક્ષના પાન ખેરવાની જરૂર છે જ નહીં, કારણ કે એમને અનુકૂલન એવું સાધી નાખ્યું છે. એમના પાંદડા છે એ નીડલ વાળા છે, બરાબર, મોટા પાંદડા છે. અને બરફ જે છે ઓલરેડી નીચે જ રહ્યો છે, બરાબર. કેમ? કારણ કે આ નીડલ, અણીદાર પાંદડાઓ છે એટલા માટે. તો આ જે વૃક્ષો છે એમને પાન ખેરવાની જરૂર પડતી જ નથી. એટલા માટે ત્રીજો ઓપ્શન જે છે એ ખોટો છે. તો જ્યાં ત્રીજો આવે ખોટો, તો ત્રીજો ખોટો. એટલા માટે આન્સર આપણો 1 અને 2 એ થાય સી. દેખો, અહીંયા બર્ચ, આ પણ
આ પણ ઠંડા વિસ્તારના જ પાંદડા છે, બર્ચ, મેપલ અને ઓક. અને જ્યારે પાઇન જુઓ, આમનો આકાર કેવો? આ રીતનો, આ રીતનો, આ રીતનો. બરાબર, આમ ઢળતા હોય પાંદડા, આમ ઢળતા પાંદડા હોય, એટલે બરફ ઓલરેડી કેવું થાય, નીચે પડી જાય. ટોરોન્ટો ક્યાં આવ્યું કેનેડામાં? એ તો તમને બધાને ખબર છે. ચલો, પાઇન જે છે એ શંકુદ્રુમ જંગલોનું એક ઉદાહરણ છે. ઓકે, ભેજયુક્ત ઉષ્ણકટિબંધીય અને વિષુવવૃત્તીય ક્ષેત્રની જમીન ખાલી જગ્યા કહેવાય, લેટેરાઇટ સોઇલ. આમાં આપણે બધા જઈશું નહીં ભાઈ, બરાબર. ચલો, હવે થોડું ઇન્ડિયન જીઓગ્રાફી ઉપરના ક્વેશ્ચન આવ્યા, અને ભારત જીઓગ્રાફીનો ક્વેશ્ચન, અને થોડું પર્યાવરણ જો બાકી છે. ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઉષ્ણકટિબંધીય સવાના પ્રકારની આબોહવા, રાજસ્થાનના મધ્ય ભાગમાં અર્ધ શુષ્ક મેદાની સેમી એરિડ ટાઇપ સ્ટેપે આબોહવા, જમ્મુ કાશ્મીરમાં ઠંડા ભેજવાળા શિયાળા પ્રકારની આબોહવા જોવા મળે છે. હવે દેખો, ભારતમાં જે ઉત્તર પૂર્વીય રાજ્યો છે એમાં ઉષ્ણકટિબંધીય સવાના જોવા ના મળે. અહીંયા પૂછ્યું છે ઉષ્ણકટિબંધીય સવાના કે આફ્રિકા જેવી. આફ્રિકા જેવી જોવા મળે છે ડેક્કન પ્લેટ્યુની અંદર, ડેક્કન પેનિન્સ્યુલા. જ્યારે ઉત્તર પૂર્વીય રાજ્યો છે એમાં તો મોન્ટેન ટાઈપની જોવા મળશે, મોન્ટેન ક્લાઇમેટ. તો પહેલો ઓપ્શન છે એ ખોટો છે. પહેલો છે તે ખોટો, પહેલો ખોટો, પહેલો ખોટો. માત્ર 2 કે માત્ર 2 અને 3? આન્સર આવશે 2 અને 3. એરિડ, સેમી એરિડ સ્ટેપે એ પણ આપણા રાજસ્થાનના મધ્ય ભાગમાં અર્ધ શુષ્ક મેદાની આબોહવા જોવા મળે છે. તો આન્સર 2 અને 3. ઓકે, આન્સર 2 એન્ડ 3. ઓકે, ચલો ડન છે. દેખો અહીંયા તમે જુઓ, આ જે છે ને આ પટ્ટો, દેખો આ ગ્રીન 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 ગ્રીન, એ કઈ છે ખબર છે? સવાના. દેખો અહીંયા આપેલું છે ટ્રોપિકલ સવાના વેટ એન્ડ ડ્રાય. અહીંયા ઉત્તર પૂર્વીમાં જે આપેલા છે એ મોટા ભાગના કેવા છે? મોન્સૂન, અને બીજા છે મોન્ટેન. આ મોન્ટેન ક્લાઇમેટ છે, બરાબર. અહીંયા પણ મોન્ટેન છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. હિમાલયની નદીઓ તેઓનો માર્ગ બદલી શકે છે, જ્યારે દ્વીપકલ્પની નદીઓ માટે તેઓનો માર્ગ બદલવાનો અવકાશ ખૂબ ઓછો હોય છે. હિમાલયની નદીઓ એ અનુપ્રસ્થ એન્ટીસીડન્ટ પ્રવાહ છે, જ્યારે દ્વીપકલ્પની નદીઓ અનુવર્તી. હવે એકચ્યુઅલીમાં છે શું એ જોવાનું. તો 2 ટાઈપની ડ્રેનેજ સિસ્ટમ હોય, એ થોડું અહીંયા ડિટેલમાં આપણે થોડું જોઈ લઈએ. કઈ એક હોય સિક્વન્ટ, અને બીજી હોય ઇનસિક્વન્ટ. આનું ગુજરાતી મને આવડતું નહીં, બરાબર, તમે જોઈ લેવાનું. સિક્વન્ટમાં કેવું હોય, કોઈ પણ જે રિવર હોય ને, તો માઉન્ટેનનો જે સ્લોપ હોય એને ફોલો કરે, બરાબર. સમજી લો કે અહીંયા આપણે એક આ રીતનું આપણે દોર્યું, બરાબર. હવે આ શું છે? અહીંયાથી કોઈ રિવર પસાર થતી હશે, સમજી લો કે આ લેન્ડ છે, તો લેન્ડનો માઉન્ટેનનો સ્લોપ કેવો છે? આ રીતનો છે સ્લોપ. તો રિવર અહીંયાથી પસાર થઈને આ બાજુ જતી હશે, બરાબર. એને કહેવાય કન્સિક્વન્ટ ઇવેન્ટ. અને મેઇન બીજી એક સબસિક્વન્ટ હોય કે અહીંયાથી, હવે દેખો અહીંયાથી કોઈ રિવર નીકળી, તો આનો સ્લોપ કેવો છે? આ બાજુ તો અહીંયા મળશે. આનો સ્લોપ કેવો છે? આ બાજુ અહીંયા મળશે. આનો સ્લોપ કેવો છે? આ બાજુ અહીંયા મળશે. આનો સ્લોપ કેવો છે? આ બાજુ આનો મળશે. આ રિવર કઈ છે? સિક્વન્ટ રિવર, બરાબર, કન્સિક્વન્ટ રિવર. તો હિમાલયન રિવર જો છે એ પર્વતોના સ્લોપને ફોલો કરે છે. ઓકે, તો કન્સિક્વન્ટ છે એ ઓપ્શન તો આપણો સાચો. બીજું હોય ઇનસિક્વન્ટ. ઇનસિક્વન્ટ શું હોય ખબર છે? એ સ્લોપ ફોલો ના કરે, મતલબ કે ભૂકા કાઢ નાખીએ ભાઈ. મતલબ કે સમજી લો કે કોઈ એક આમાં કેવું હોય, સ્ટેજ વાઇઝ સ્ટેજ હોય. પહેલું સ્ટેજ આપણે જોઈએ, તો ચલો. હવે દેખો, આ એક આપણે ભાગ લીધો, બરાબર, જમીનનો, અને અહીંયા એક રિવર આ રીતે પસાર થઈ રહી છે, અને આ બાજુ પહેલા સ્લોપ આવો તો એકદમ ફ્લેટ છે, અને આનો સ્લોપ આર છે, અને આ રીતે આ રિવર જઈ રહી. પણ બીજા સ્ટેપમાં થયું એવું કે આ ભાગ જે છે ને આ રીતે ઊંચકાઈ ગયો, બરાબર. પ્લેટ ટેક્ટોનિક થિયરીના કારણે આ ભાગ અહીંયા ઊંચકાઈ ગયો. તો રિવર તો હજુ શું કરશે ખબર છે? દેખો અહીંયા શું બની ગઈ? અહીંયા માઉન્ટેન રેન્જ બની ગઈ. હવે જે રિવર હતી એ તો આને શું કર્યું ખબર? રિવર એને તોડીને જશે. આમ રિવરે પોતાનો જગ્યા બદલી નહીં અને તોડી ગઈ. એકચ્યુઅલીમાં સ્લોપ આમ થઈ જવો જોઈએ, તો રિવર પાછી જતી રહેવી જોઈએ, પણ રિવર એને તોડીને જાય છે, બરાબર. અને શું કરે છે? રિવર જે છે આપણે અહીંયા તોડી ગઈ, માઉન્ટેનને તોડી ગઈ, એને સ્લોપ પોતાનો બદલ્યો નહીં, અને એને કહેવાય ઇનસિક્વન્ટ રિવર, અને આ રિવરને કહેવાય એન્ટીસીડન્ટ રિવર. આમાં 2 ટાઈપ આવે, એક આવે એન્ટીસીડન્ટ, બીજામાં આપણે ડિટેલમાં હાલ જઈશું ને, બરાબર. થોડા મોટા ટોપિક છે ભાઈ, આનો આખો અલગથી વિડીયો જોઈએ. એન્ટીસીડન્ટ, અને બીજો ટાઈપ આવે સુપર ઇમ્પોઝડ.
ચલો, હિમાલયમાં જોવા મળે છે એન્ટીસિડન્ટ રિવરો, બરાબર. ક્યાં જોવા મળે તો તમને ખબર છે ગ્રેટર હિમાલયા, લોઅર હિમાલય અને શિવાલિક, મિડલ હિમાલય. આ ત્રણે જેમ જેમ પર્વતો બનતા ગયા ને તો હિમાલય રિવર જે છે અને તોડી ગઈ, બરાબર. શિવાલિક તોડી ગઈ, મિડલ હિમાલય આમ તોડી ગઈ, ગંગા રિવર, કોશી રિવર, ભાભર રિવર એ બધી તોડી ગઈ. એનો મતલબ કે હિમાલયની રિવર બે ટાઈપની છે, કન્સિક્વન્ટ અને એન્ટીસિડન્ટ. તો આપણને અહીંયા પૂછ્યું છે. ચલો, એન્ટીસિડન્ટ ફોલો કરે છે, યસ. બીજો પણ સાચો. કન્સિક્વન્ટ, યસ. ત્રીજો પણ સાચો. આન્સર 2 and 3. આન્સર 2 and 3 ની પહેલો પણ સાચો છે કે હિમાલયની નદીઓ તેઓનો માર્ગ બદલી શકે છે જ્યારે દીકરી નદીઓ માટે માર્ગનો અવકાશ ખૂબ ઓછો હોય છે. આન્સર એ સાચો છે. 1, 2 and 3. ઓકે, તો આન્સર મારા ખ્યાલ તમને આમાં જો થોડી ઘણી ખબર પડી હોય તો બહુ સરસ. તમે આ વિડીયો થોડો ડિટેલમાં જોજો. વિડીયો ક્યાં, ટોપિક સિક્વન્ટ એન્ડ ઇનસિક્વન્ટ વાળો ડિટેલમાં જોજો, તમને બહુ મજા આવશે. ડ્રેનેજ સિસ્ટમ. નીચેના પૈકી કયું જ્વાળામુખીમાંથી ઉદ્ભવેલું નથી? નથી એવું ના, ઉદ્ભવેલું છે, બરાબર. હું મારી રીતે ક્યાં ઉમેર્યું છું ભાઈ. આ લક્ષદ્વીપ છે, બધાને ખબર છે. એટોલ છે ભાઈ, કોરલનું થી ઉદ્ભવ છે. તો જ્યાં બીજો હોય ત્યાં ખોટું, બીજો ખોટો, બીજો ખોટો, બીજો ખોટો. આન્સર આવી ગયો સીધો સીધો સીધો. અરવલ્લી પર્વતમાળા એ તો ભાઈ ફોલ્ડ માઉન્ટેન છે, અને ફોલ્ડ માઉન્ટેન હોય ત્યાં ભાઈ આપણને જ્વાળામુખી જોવા મળતા નથી. એ તો કન્ટિનેન્ટલ કન્વર્જન્સ થતું હોય એટલા માટે. તો આન્સર છે આપણું સી, માત્ર 1 and 3. ડેક્કન ટ્રેપ્સ, બરાબર. આ તો પેલા વોલ્કેનિક હોટસ્પોટ થી ઉદ્ભવેલો છે. રિયુનિયન આઇલેન્ડ આગળ વોલ્કેનો હતો અને વોલ્કેનિક હોટસ્પોટ નું ઇરપ્શન થયું અને આખો લાવા એ ડેક્કન પ્લેટ્યુ પર ફરી વળ્યો. બીજા છે આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ. તો આન્સર આવશે ઓનલી 1 and 3. ઓકે, ટૂંકા ગાળાની હવામાનની આગાહી માટે નીચેના પૈકી કઈ ઘટનાએ ભારતીય ઉપખંડ માટે નબળો વરસાદ, શું પૂછ્યું છે? નબળો વરસાદ. હવે દેખો, એક નોર્મલ યર હોય, એક અલ નીનો હોય. આ કન્સેપ્ટ બહુ મોટો છે, આપણે લઈશું નહીં, બરાબર. દેખો, મેં કીધું તો હું તમને થોડા મિની સિરીઝ કન્સેપ્ટને લઈશ અને એ રીતે આપણે સ્ટાર્ટ કરીશું. તો ટાઈમ મળવા દો ભાઈ. અને બીજો છે ના લીલા, લા નીના, લા નીના, લા નીના નહીં, લા નીના. અલ નીનોમાં વરસાદ ઓછો પડે, લા નીનામાં ખૂબ વધારે પડે, બરાબર. તો અહીંયા શું પૂછે? નબળો વરસાદ. નબળો વરસાદ કોણ આવે? અલ નીનો. આન્સર આપણો સી. લાગ્રાંજ પોઈન્ટ સંબંધે નીચેના ભાઈ કયા વિધાનો સાચા છે? તે અવકાશનું એવું સ્થાન છે જે બે વિશાળ પદાર્થો જેવા કે પૃથ્વી અને સૂર્ય, સમજી લો કે અહીંયા પૃથ્વી છે, અહીંયા છે સૂર્ય, સંયુક્ત ગુરુત્વાકર્ષણ બળ તે નાનકડા ત્રીજા પદાર્થ દ્વારા અનુભવાતા કેન્દ્ર થકી બળ જેટલું જ હોય. મતલબ કે અહીંયા કોઈ એવો પોઈન્ટ હશે ને કે ત્યાંથી સૂર્ય પોતાની તરફ નહીં ખેંચે, આની તરફ આ નહીં ખેંચે, મતલબ કે આ પોઈન્ટ સ્થિર રહેશે. મતલબ કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એવા અમુક પોઈન્ટ આવેલા છે જ્યાં જો આપણે સેટેલાઇટ મૂકીએ, અહીંયા મૂક્યો ને, તો સૂર્ય પોતાની તરફ પણ નહીં ખેંચી લે અને આ પણ પોતાની તરફ ખેંચી લેશે. કારણ કે આ બેનું બળ કેવું લાગશે? એનું સેમ લાગશે, બરાબર છે. એને કહેવાય લાગ્રાંજ પોઈન્ટ. પહેલો ઓપ્શન એકદમ સાચો છે. એ એવું સંતુલન ધરાવતું બિંદુ છે જે નિરીક્ષણ હેતુ અવકાશયાન પાર્ક કરી શકાય ભાઈ, કારણ કે ત્યાં કોઈની તરફ ખેંચાઈ જવા નથી, એટલા માટે કરી શકાય. તો ઓપ્શન આપણો બીજો પણ સાચો. પૃથ્વી અને સૂર્યની વચ્ચે આ 5 બિંદુઓ છે, એ પણ સાચું. આન્સર છે 1, 2 and 3. હવે તમે આ લાગ્રાંજ પોઈન્ટનો કન્સેપ્ટ ક્યારે ભણ્યા અને ક્યારે લગભગ ભણાવવામાં આવવાની શરૂઆત થઈ? અને એ છે આદિત્ય L1 મિશન જ્યારે બહાર પાડ્યું ત્યારે. કારણ કે L1 જે છે એ લાગ્રાંજ પોઈન્ટ 1 નું સ્થાન છે. તો ક્યાં આવ્યું છે આપણે જોઈએ. તો દેખો, જે સૂર્ય અને આ છે પૃથ્વી. L1, L2, 3, 4 આવા 5 પોઈન્ટ આવે. આદિત્ય L1 મિશન અહીંયા સ્થાપિત કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. અદ્યતન ગણતરી મુજબ, દેખો હવે એન્વાયરમેન્ટ ચાલુ થયું ભાઈ. અદ્યતન ગણતરી મુજબ નીચેના રાજ્યોને વાઘની વસ્તીના ઉતરતા ક્રમમાં ગોઠવો. મતલબ કે સૌથી વધારે ક્યાં? સૌથી વધારે મધ્યપ્રદેશમાં જોવે, એના સિવાય ક્યાં? એના તો આન્સર એટલો બીજું કોઈ જોવાની જરૂર જ નહીં. MP, કર્ણાટક, ઉત્તરાખંડ. ખેર, અત્યારે કેટલા ટાઈગર રિઝર્વ છે? તો અત્યારે ટાઈગર રિઝર્વ 58 છે. કયા યાદ રાખવાના? તો યાદ રાખો ભાઈ, છેલ્લું જે છે માધવ ટાઈગર રિઝર્વ, એ પણ મધ્યપ્રદેશમાં. સૌથી વધારે ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં જ છે. રાતપાણી એ પણ મધ્યપ્રદેશમાં. આ 2023 થી આપેલા છે, મેં 2023 નો કોઠો છે, એટલે થોડો યાદ રાખવાનો પ્રયત્ન કરો. દેખો, છત્તીસગઢ તમે જુઓ તો અહીંયા ગુરુ ઘાસીદાસ ટાઈગર રિઝર્વ અને ગુરુ ઘાસીદાસ, બે ટાઈગર સાહેબ. ગુરુ ઘાસીદાસ આવું જ કેમ? અહીંયા છે તામોર પિંગલા અને અહીંયા તામોર પિંગલા નથી. બંને ગુરુ ઘાસીદાસ ઉપરના નામ છે. 53મું અને 56મું બંને આવ્યા છે છત્તીસગઢમાં. રાજસ્થાનમાં છે ધોલાપુર, કૌરવલી. ઓકે, ચલો. તો છેલ્લા આટલા છે 53 થી 58, એટલે ખાસ આપણે યાદ રાખવાના છે, બરાબર. ગુરુ ઘાસીદાસ છત્તીસગઢ, દેખો આવી ગયા. વિરાંગના મધ્યપ્રદેશ, રાતપાણી મધ્યપ્રદેશ, માધવ મધ્યપ્રદેશ. ટોટલ કેટલા છે? તો ટોટલ 58. ફરીથી વાઘ ઉપરનો જ ક્વેશ્ચન હમણાં તમને જોવા મળશે. બીજું,
પર્યાવરણીય સમજૂતીઓના સંદર્ભમાં નીચેના કયું વિધાન સાચું? દોહા સુધારો મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં કરવામાં સુધારો છે. કિગાલી સમજૂતી કાર્બન ઉત્સર્ગને મર્યાદિત કરવા ક્યોટો પ્રોટોકોલમાં કરવામાં સુધારો છે. દોહા સુધારાને ભારતે અનુમોદન આપેલ છે. હવે આ બે છે ને ઇન્ટરચેન્જ કરી નાખ્યા છે, એટલે પહેલા બીજા નહીં આવે, ઓપ્શન આપણો ઓનલી 3 આવશે. કેમ આવું? તો કિગાલી અગ્રીમેન્ટ એ 2016 માં આવ્યો, બરાબર, અને મોન્ટ્રીયલમાં સુધારો કરેલો છે ભાઈ, અને દોહા જે છે એ ક્યોટોમાં સુધારો કરેલો છે, એટલે આન્સર આપણો માત્ર 3 આવશે, ઓપ્શન સી. ચલો કિગાલી શું છે, મોન્ટ્રીયલ શું છે, એમાં હું ડિટેલમાં હાલ જઈશ નહીં. જઈ લઉં. ચલો ભાઈ, શા માટે ખબર છે? જ્યારે ઓઝોનમાં ગાબડા પડ્યા એટલે થયું હતું કેવું કે વિયેના જે છે, તો વિયેના કન્વેન્શન આવ્યું 1985માં, અને એના તહેત મોન્ટ્રીયલ પ્રોટોકોલ બન્યો. દેખો એક થીમ સમજી લઈએ. અને બધા એવું નક્કી કર્યું ભાઈ અરાઉન્ડ 1987 ની અંદર બધાએ સાઇન કરી, પણ ઇફેક્ટમાં ક્યારે આવ્યું? તો 1989માં. ચલો આને શું કર્યું ખબર છે? બેન્ડ all the fluorinated and brominated matters, brominated elements. ક્લોરીન અને બ્રોમિન વાળા બધા એલિમેન્ટ આને બેન કર્યા મોન્ટ્રીયલ પ્રોટોકોલ, મતલબ કે CFC બેન થઈ ગયું, HCFC બેન થઈ ગયું, બરાબર, BFC બેન થઈ ગયું, આ બધું એને બેન કર્યું. આ બધા એસીમાં વપરાતા હતા, રેફ્રિજરેટરમાં, એર કન્ડિશનમાં, અને ઉપરથી ગાબડા પાડતા હતા, એમને ખબર પડી. હવે આના પછી યુઝમાં આવ્યો કયો ખબર છે? HFC, જેને કહેવાય હાઇડ્રોફ્લોરોકાર્બન. અહીંયા ક્લોરીન પણ નથી, બ્રોમિન પણ નથી, પણ ફરીથી 2016 ની અંદર કિગાલી એગ્રીમેન્ટ આવે છે. કયું એગ્રીમેન્ટ? કિગાલી. અને આને આ ભાઈને બેન કર્યું, HFC ને, કે ભાઈ જે ડેવલપિંગ કન્ટ્રી છે એને અરાઉન્ડ 2035 કો તો 37 સુધી આને બેન કરવાનો રહેશે. અને જે ડેવલપ્ડ કન્ટ્રી છે, ડેવલપ એટલે કે અમેરિકા જેવી, એને આને બેન કરવાનો છે 2047 કો તો 48, એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, તમે જોઈ લેજો બરાબર. મેઇન પોઈન્ટ આ હતો. ના, ડેવલપ કન્ટ્રી છે, મતલબ વિકસિત દેશો, એમને 2035 સુધી, અને ડેવલપિંગ કન્ટ્રી છે એને 2047-48 સુધી. તો કિગાલી એગ્રીમેન્ટ શાના માટે આવે? HFC ને બેન કરવા. તો કોઈ મને કહેશે ભાઈ કે ભાઈ HFC ને કેમ બેન કર્યું? તો ઓઝોન ડિપ્લેશન કરતો પણ નથી. તો એનું કારણ એ છે, HFC જે છે એ ગ્લોબલ વોર્મિંગમાં બહુ વધારે ફાળો આપે છે, ખૂબ વધુ ફાળો, બરાબર. મતલબ કે જેટલું CO2 છે એના કરતા અરાઉન્ડ 100% કો તો 1000 ગણો ગ્લોબલ વોર્મિંગ આ HFC કરે છે. અને આના ઉપરથી જ જે 16 ત્રણેય એક્ઝામ હતી GPSC ની ક્લાસ 1-2 ની, એમાં ક્વેશ્ચન આવી ગયો બહુ સરસ મજાનો. ક્વેશ્ચન કેવો હતો એ હું તમને કહું કે ભાઈ નીચેના જે વાયુ છે સમજી લો CO2, HFC, HC, FC અને NH3, આ ત્રણ વાયુ અમને આપેલા, બરાબર. ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C, ઓપ્શન D. દેખો એક જ કન્સેપ્ટમાંથી ફરીથી અમને ક્વેશ્ચન પૂછી નાખે. એવું કીધું GPSC કે આ વાયુમાંથી કયા વાયુને ધ્યાનમાં લઈએ તો ગ્લોબલ વોર્મિંગ જે છે એ ઓછું થઈ શકે. ચલો HFC તો ઓલરેડી બેન કરી નાખ્યું, બરાબર. ક્યારે? મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં. HFC એ કિગાલી એગ્રીમેન્ટનો બેન કરી નાખ્યો. તો ઓપ્શન આપણા પાસે બે રહે, CO2 અને NH3. અને NH3 કરતા પણ CO2 ને ધ્યાને લેવાનું, મતલબ કે એર કન્ડિશનમાં CO2 વાપરો ભાઈ, NH3 આપણને જરૂર નહીં, કારણ કે આ પણ ગ્લોબલ વોર્મિંગ એટલો જ ફાળો આપે છે, એટલે આન્સર આવશે CO2 અને NaCO2 જ આન્સર આપેલો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તા મંડળ, નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? મતલબ કે આ ક્યારે સ્થપાયું? બરાબર, નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી પેલું છે 1986 અંતર્ગત. તેનું વડું મતલબ ચેન્નાઈ છે. તે સ્થાનિક પ્રજાના જૈવ વિવિધતા સંબંધિત બૌદ્ધિક અધિકારોની રક્ષા કરે છે, મતલબ કે પ્રોટેક્ટ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. તો એકદમ સાચું, મતલબ કે બીજું જેમાં ના હોય ખોટું, આ ખોટું. હવે દેખો 1, 2, 3, તમે પાછી 3 ઓપ્શન તમારા ઉપર છે, રિસ્ક લેવું કે ના લેવું. ના લો એ બેટર, કારણ કે 3 છે, 50-50માં પણ રિસ્ક લઈ શકાય. તો આપણે હવે આનું જોઈએ, એની સાઇટ ખોલીએ. તો આપણે ભાઈ ખોલી નાખીએ એમની ગવર્મેન્ટની સાઇટ. અને અહીંયા લખ્યું છે કે આ બોડી કેવી છે? તો સ્ટેચ્યુટરી બોડી છે. ઓકે, આ શું કરે છે? તો કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટી કરે છે, સસ્ટેનેબલ યુઝ ઓફ ઇટ કમ્પોનન્ટ્સ, ઇક્વિટેબલ શેરિંગ ઓફ બેનિફિટ્સ, મતલબ કે જે શેરિંગ કરે, જે બેનિફિટ થશે ને એનું ઇક્વિટેબલ શેરિંગ થવું જોઈએ, બરાબર. હેડક્વાર્ટર ચેન્નઈ, તમિલનાડુ. અહીં આપેલું છે એસ્ટાબ્લિશ્ડ ઇન 2003 બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ ઇન્ડિયાઝ બાયોલોજીકલ ડાયવર્સિટી એક્ટ 2002. મતલબ કે બાયોડાયવર્સિટી એક્ટ
BDA 2002 અંતર્ગત આની સ્થાપના થઈ છે, ના કે આના દ્વારા. તો પહેલો ઓપ્શન ખોટો, તો પહેલો ખોટો, તો પહેલો ખોટો અહીંયા, પહેલો ખોટો અહીંયા, પહેલો ખોટો અહીંયા. ઓપ્શન આપણે B, 2 and 3. ઓકે, ડન. સો નેક્સ્ટ જોઈએ. તે ભારતની એક પ્રાણી આપણે ઓળખવાનું. તે ભારતની સૌથી વધુ જોખમમાં આવી ગયેલ સરીસૃપ પ્રજાતિઓ છે. ઓકે, ચલો એના બધી ખબર ના પડે. ચંબલ નદી પર આવેલ ચંબલ વન્યજીવ અભયારણ્ય, ચંબલ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, એ તેનું નિવાસસ્થાન છે કે ત્યાં રહે છે. આયુસીએનના અભિપ્રાય મુજબ તે પૈકીના આશરે 250 વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. દેખો, તમને ચંબલ ખબર હોય, ચંબલ તમને જો આઈડિયા હોય તો ચંબલ ક્યાં આવ્યું ભાઈ? મધ્યપ્રદેશમાં આવ્યું. ચંબલની ખંડ દરિયા કિનારે તો છે નહીં, એટલે કે ઇનલેન્ડ છે. હવે જે સમુદ્ર ગાય છે ડુગાંગ, એ ડુગાંગ આપણને મળે છે ઓશનમાં, સીમાં. ચંબલ વચ્ચે આવે તો ડુગાંગ અહીંયા તો મળશે નહીં, તો ડી ઓપ્શન આપણો ખોટો. ચલો, ઓલિવ રીડી ટર્ટલ એ ચિલ્કા સરોવરમાં મળે, એ પણ અહીંયા આયા. તો ચંબલ તો મધ્યપ્રદેશમાં, ઓલિવ રીડી ટર્ટલ પણ આપણે જોવા મળશે નહીં, તો આ પણ ખોટું. હવે આપણી પાસે બે ઓપ્શન બી એન્ડ સી, મતલબ કે આપણે 50-50 માં આવ્યા, 50-50 માં આવ્યા પછી આપણે તુક્કો મારી શકીએ. બરાબર, તુક્કો મારવા જઈએ. ખારા પાણીના મગર, એનો મતલબ કે સોલ્ટ વોટર ક્રોકોડાઇલ. આપણે તમે કોઈ પણ ઝૂમાં પણ જોવા ગયા હશો, તમને આ જોવા મળતા હશે ખારા પાણીના મગર. એનો મતલબ ભાઈ જ્યાં ત્યાં તમે તળાવ ભરશો ને તો પણ આ મગર જોવા મળી જાય. પણ જ્યાં ત્યાં મળે છે ભાઈ, તો આના શું જોખમ હોય? 250 જો વિશ્વમાં હોય તો આપણને શું કામ તળાવે જોવા મળે છે? તો ઓપ્શન આ પણ ના હોય, ઓપ્શન આવશે ઘડિયાળ મગર. બરાબર, અને એનો કોઠો આપણને અહીંયા સરસ મજાનો આપેલો છે. ઘડિયાળ મગર, ઇન્ડિયન ક્રોકોડાઇલ અને સોલ્ટ વોટર, 3 ક્રોકોડાઇલ છે. એને આપણે આ વસ્તુ જોવાની, આયુસીએન સ્ટેટસ જોવાનું. દેખો, આ છે ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ. બરાબર, ઘડિયાળ અહીંયા ઘડી જેવું, અહીંયા એમના પેલા ઉપર ઘડિયાળ છે. વનરેબલ, અને આ છે લિસ્ટ કન્સર્ન, સોલ્ટ વોટર. જ્યાં ત્યાં તળાવ મળે એમને તો કોઈ પડી જ નહીં, એટલા માટે આપી છે લિસ્ટ કન્સર્ન. એટલા માટે આપણો ઓપ્શન આવે છે બી, ઘડિયાળ મગર. ઓકે, નીચેના પૈકીનું કયો ઓઝોન ઘટાડતો પદાર્થ નથી? ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ. હમણાં જોઈ નાખ્યું કે ભાઈ ક્લોરીન અને બ્રોમિન આ બે તો બેન કર્યા હતા. બરાબર, તો બ્રોમિન ઓક્સાઇડ એ આવે, ઓઝોન ઘટાડે, તો આ તો આવે નહીં. નાઇટ્રસ ઓક્સાઇડ પણ ઘટાડશે. બરાબર, બ્રોમાઇન ઓક્સાઇડ પણ ઘટાડશે, પણ આપણે કોઈ એક નહીં તો આવે નહીં. આ છે સલ્ફર ડાયોક્સાઇડ, મતલબ કે SO2 જે છે એ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ નથી. દેખો અહીંયા આપેલા છે CFC, હેલોન્સ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ ને N2 આવી ગયા. કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલ છે? રોટરડમ. આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાય, એટલે આ સંમેલનો ખાસ યાદ રાખવાના: સ્ટોકહોમ, બાઇઝલ અને રોટરડમ. ઓકે, અને ચલો પહેલા એક જોઈએ મીનામાટા. મીનામાટા સંમેલન શું છે? તો માનવ તંદુરસ્તી પર સીસાની વિપરીત અસરો પર નિયંત્રણ. આ મીનામાટા છે સીસા માટે નહીં, મીનામાટા છે ને એ મર્ક્યુરી માટે છે. શેના માટે? મર્ક્યુરી માટે, જેની સંજ્ઞા છે Hg, જેને ગુજરાતીમાં કહેવાય પારો. પારોની વિપરીત અસરો થતી હોય તો એના માટેનું સંમેલન છે મીનામાટા ડિસીઝ છે, અને એનું સંમેલન છે. તો ત્રીજો એ ખોટો છે, ત્રીજો ખોટો. ઓપ્શન આપણો સી આવી ગયો. 1, 2 અને 4 આપણને ભલે કશી ખબર ના હોય, પણ કશી ખબર ના હોય મતલબ એવું નહીં કે આપણે યાદ નહીં રાખવાનું ભાઈ. જો બરાબર, સ્ટોકહોમ શું છે? સ્ટોકહોમ સેના ઉપર નિયંત્રણ કરે છે? તો એક શબ્દ યાદ રાખો, અને એ છે POPs. બરાબર, જેને કહેવાય persistent organic pollutants. જે આવા કાર્બનિક પ્રદૂષકો છે એ નિરંતર રહે જ, એ જાય નહીં જલ્દી. બરાબર, અને એની અસરો મનુષ્યના હેલ્થ ઉપર, એનિમલ હેલ્થ ઉપર વધારે પડતી જોવા મળે છે, અને એમને કંટ્રોલમાં કરવા વાળા આ. બરાબર, સ્ટોકહોમ સંમેલન, POPs, persistent organic pollutant. એના પર બેન લગાવશે કોણ? સ્ટોકહોમ. બાઇઝલ શું કરશે? જોખમી કચરાના આંતરસીમા હિલચાલ ઉપર નિયંત્રણ કરશે. બરાબર, જે વેસ્ટ થયો હોય, જોખમી કચરો વેસ્ટેડ, એની આંતરસીમા હિલચાલ પર નિયંત્રણ રાખશે કોણ? બાઇઝલ. રોટરડમ શું કરશે? આપણે કોઈ જોખમી રસ્તામાં લઈ જવા છે, સમજી લો કે ભારતમાં આપણે કોરિયા લઈ જવા, તો આપણે છે ને પેલા પૂર્વ સંમતિ લેવી પડશે. બરાબર, કે ભાઈ અમે આ જે વસ્તુ છે તમારા ત્યાં લાવીએ છીએ, અને આને કહેવાય પ્રાયર ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ, જેને કહેવાય PIC. શબ્દો યાદ રાખવાના. બરાબર, POPs, PIC. ઘણી વખત સીધા શબ્દ પૂછશે, આખું ઓપ્શન નહીં. તો આપણે જોયું રોટરડમ શેના માટે? તો પ્રાયર ઇન્ફોર્મ કન્સેન્ટ. બેઝલ સંમેલન કોના માટે છે? તો ભાઈ આંતરસીમા હિલચાલ ઉપર નિયંત્રણ. કોના માટે? પણ કયા માટે? જોખમી કચરા માટે. સ્ટોકહોમ શેના માટે છે? તો ભાઈ POPs,
persistent organic pollutant છે એના પર નિયંત્રણ લાવવા માટે. તો આન્સર આપણો શેમાં કયો છે? 1, 2 and 4. देखो અહીંયા આપેલું છે. મીના માટે લખ્યું છે HG, પારો, બરાબર, રોટરડમ, બાઇઝલ અને સ્ટોકહોમ. આ persistent organic pollutant દેખો લખ્યું છે POPs. હવે દેખો અહીંયા શું છે? પર્યાવરણીય પ્રદૂષણના સંદર્ભમાં ડર્ટી ડઝન શબ્દ પ્રયોગ શું સૂચિત કરે છે? તો ડર્ટી ડઝન કોણ છે? તો એ ઓલરેડી POPs છે ભાઈ, persistent organic pollutant. અને એ આવતા હોય તો એક શેમાં આવે? તો સ્ટોકહોમમાં આવે. સ્ટોકહોમ સંમેલન અંતર્ગત નિર્દિષ્ટ સદૈવ ક્રિયાશીલ એવા 12 જૈવિક પ્રદૂષણકારકો, જૈવિક ઓર્ગેનિક પોલ્યુટન્ટ. આન્સર આપણો સી. દેખો એક ઉપરથી 2 ક્વેશ્ચન પૂછી નાખે ને એક ટોપિક ઉપર. ચલો વાઘ ઉપરથી બીજું, હમણાં ટાઈગર રિઝર્વ ઉપર આવ્યો તો હવે વાઘ ઉપર આવે. આપણો વાઘ રિહાઈને બેસી ગયો, મને આવતું છેલ્લે ક્યાં મૂકે? બરાબર, ભારતમાં વાઘની વસ્તી ગણતરી કોણ કરે? આન્સર સીધો આમાં કોઈ લોજિક બોજિક આવે નહીં. બરાબર, તો એ છે મોપસી. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આન્સર આપણું થશે એ. આન્સર ને એ ને બી બીવા ભૂલ થઈ ગઈ મારી, માફ કરજો. નેશનલ टाइगर कंजर्वेशन ऑथोरिटी NTCA. चलो फ्लो में निकल गया भाई, નેશનલ टाइगर कंजर्वेशन ऑथोरिटी. નીચેના પૈકી દેખો હવે ગુજરાતનું જીઓગ્રાફી સ્ટાર્ટ થયું અને એમાં 3 ક્વેશ્ચન પૂછાયા છે ગુજરાત જીઓગ્રાફી ઉપર. ખૂબ સરસ. નીચેના પૈકી કઈ નદી ડાંગમાં વહેતી નથી? પૂર્ણા, અંબિકા, ગીરા કે પાર્થ? પૂર્ણા અને અંબિકા એ વહે છે. ગીરા જે છે એ પૂર્ણા નદીની જ એક ઉપનદી છે. મતલબ કે જે પૂર્ણા છે તે ગીરા તો હશે. અંબિકા પણ ડાંગમાં વહે છે અને જે પાર છે એ વહેતી નથી. ઓકે, પાર છે એ વલસાડમાં વહે છે. દેખો આ રહી પાર નદી વલસાડની અંદર અને આ છે પૂર્ણા અને અંબિકા. અને પૂર્ણાની જે ઉપનદી છે જે છે ગીરા, બરાબર. અને ગીરા નદી છે એના પર જે ધોધ આવ્યો છે એનું નામ છે ગીરા ધોધ. ખૂબ સરસ છે ભાઈ. આપણે પ્રવાસમાં જવું હોય તો જઈ શકીએ, અહીંયા છબછબિયા કરી શકીએ, નાહી શકીએ. ઉનાળામાં તો ખાસ જવાય ભાઈ, પરીક્ષા પતાવીને જજો તમે, બહુ મજા આવશે. બરાબર, ડાંગરની અંદર સાપુતારા બાપુતારા ફરી આવ. મેં પણ ગયા હતા, ખૂબ મજા કરી હતી. ગીરા ધોધ બહુ જ સરસ છે. ચલો નીચેના પૈકી સ્થળો અને ઉત્પાદન અંગેની કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? તો કુર્ગ છે એ કોફીનું વાવેતર કરે છે. પુલવામા કાશ્મીરમાં આવ્યું. કેસર તો કાશ્મીર કેસર માટે ફેમસ છે, તો બીજો તો સાચો જ હોવો જોઈએ. તો બે જો ના હોય તો ખોટો કરતો, એ તો આવે જ નહીં. ચીકમગલુર ચા અને ગોદાવરી કોકો. ભાઈ જો જેને થોડી ઘણી પણ ઇન્ડિયન મેપિંગ ખબર હશે એને ખબર હશે કે ભાઈ જે કુર્ગ છે અને ચીકમંગલુર છે એ ક્યાં આવેલા ભાઈ? તો એ આવેલા છે કર્ણાટકની અંદર. તો બંને કર્ણાટકમાં છે તો બંને અલગ અલગ હોય જ નહીં શકે. તો બંને સેમ હોવા જોઈએ, કો તો ચા હોવા જોઈએ, કો તો કોફી. આ બંને શું બનાવશે ભાઈ? કોફી બનાવશે. બરાબર, ચીકમગલુરમાં ચા નહીં, ચીકમગલુરમાં પણ કોફી જ આવશે. ઓકે, તો થર્ડ આપણો રોંગ છે. તો જે થર્ડ હોય તે ખોટું. ચલો થર્ડ ખોટું, થર્ડ ખોટું. કો તો સી આન્સર, કો તો બી આન્સર. અને આપણો આન્સર સી 1, 2 અને 4, કારણ કે બીજો પણ સાચો છે, પહેલો પણ સાચો છે. ચલો દેખો અહીંયા ચીકમગલુર દેખા છે, ચીકમગલુર. અને આ જે મડીકેરી છે ને એ છે કુર્ગ, એનું બીજું નામ મડીકેરી છે. બરાબર, મેપમાં એમને એવું આપેલું, મને ખબર નહીં કેમ. તમને ખબર હતો કે આન્સર આપણું સી. વિશ્વનો સૌથી લાંબો બહુસ્તરીય, દેખો 2019માં આવ્યો જ્યારે આ પ્રોજેક્ટ, ત્યારે એના ઉપરથી ક્વેશ્ચન યુપીએસસી પણ પૂછવા ટ્રાય કર્યો હતો ને, જીપીએસસી પણ પૂછ્યું છે. કાલેશ્વરમ કઈ નદીઓના સંગમથી શરૂ થાય? તો એ છે ગોદાવરી અને પ્રાણહિતા. અને આખર બહુ જ સરસ મોટો પ્રોજેક્ટ છે, એના પર તમે થોડો અભ્યાસ કરો. બરાબર, તો પ્રાણહિતા અને ગોદાવરી, આ ગોદાવરી રિવર છે. જ્યાંથી ગોદાવરી રિવર નીકળે છે એને કહેવાય છે ત્રંબકેશ્વર. બરાબર, અને એ નીકળે છે અહીંથી 2 રિવર આવે છે, વર્ધા રિવર અહીંયા જુઓ, અને બીજી છે વેનગંગા. આ બંને ભેગી બને છે અને નામ પડે છે શું આ બંનેનું? પ્રાણહિત. બરાબર, અહીંથી વર્ધા, અહીંથી વેનગંગા. એટલે તમે આ રીતે થોડું સ્ટડી કરો યાર, રિવર બીવર, બહુ મજા આવશે. જીઓગ્રાફી તો એક અલગ જ જાતનો લોજિકલ ક્વેશ્ચન કે લોજિકલ સબ્જેક્ટ છે. અને જેમાં ગોખવા બોખવાનું એટલું બધું છે નહીં, બધું જ મોસ્ટ ઓફ કન્સેપ્ટ ઉપર. ખેર જવા દો વાત. ચિલ્કા સરોવર ક્યાં આવ્યું? તે તો હમણાં જોયું ભાઈ, કોરોમંડલ ઉપર, ઉત્તર સિરકા કે મલબા. દેખો આ ખૂબ સરસ ક્વેશ્ચન. કેમ ક્વેશ્ચન? કારણ કે આમાં તમને કોસ્ટના નામ યાદ હોવા જોઈએ. બરાબર, કોસ્ટ લાઈન યાદ હોવી જોઈએ તો તમને આવડે. તમે અહીંયા ભારત દોરો છો, બરાબર. તો આ ચલો, આ કયો કોસ્ટ થાય? તો યાદ રાખવાનું, જો કેરળ હોય ને, કેરળ, તો કેરળમાં કયા હોય? તો કેરળની સામે જે પટ્ટો છે ત્યાં કોરોમંડલ. મતલબ કે કેરળ જે છે ત્યાં શું? તો કેરળ બાજુ મલબાર કોસ્ટ. બરાબર, આ કોંકણ કોસ્ટ. અને આટલો કોરોમંડલ છે તો આટલો પટ્ટો છે એને કહેવાય છે નોર્ધન સિરકાર. ચિલ્કા આવ્યું છે અહીંયા ઓડિશાની અંદર. બરાબર, તો એ ક્યાં છે? નોર્થ સિરકાર. આન્સર આપણો એ. બરાબર, તો દેખો ઓડિશાની અંદર નોર્ધન સિરકાર. બરાબર,
વિશ્વમાં ભારત સૌથી વધુ થોરિયમ અનામત ધરાવે છે. થોરિયમ એ મોનેઝાઇટ રેતીમાં બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ એકદમ સાચું. તમે ઓસોનોગ્રાફીની અંદર પ્લેસર ડિપોઝિટ જો ભણ્યા હોય, પ્લેસર ડિપોઝિટ્સ બરાબર ક્યાં જોવા મળે? તો કોન્ટિનેન્ટલ શેલ્ફમાં. આને ગુજરાતીમાં થોડું આવડતું ને, લગભગ છાજલી જેવું થાય, ઠંડી છાજલી એવું કંઈક થાય છે. તો એ મોનેઝાઇટ સેન્ડમાંથી આપણને થોરિયમ મળે છે અને સૌથી વધારે કેરળમાં મળે છે. એના પછી પટ્ટા ઉપર તો અલગ કોન્ટિનેન્ટલ શેલ્ફમાં મળે જ છે. વિશ્વમાં ભારત પાસે સૌથી વધુ થોરિયમ છે અને હમણાં તમે ન્યૂઝ સાંભળ્યા છે ચાઇના પાસે થોરિયમનો ખૂબ મોટો જથ્થો મળી આવ્યો છે. 65,000 યર સુધી ચાઇનાને પ્રોવાઈડ કરી શકે છે એનર્જી, વિદ્યુત. ઓકે, ભારત પાસે એના કરતાં પણ વધારે છે. પણ થોરિયમનું જે છે ને, ન્યુક્લિયર એનર્જી મેળવ્યું થોરિયમ, એટલે એમનું કોસ્ટિંગ, એનું એક્સપ્લોરેશન એ બહુ જ મોંઘું હોય છે. ટેકનોલોજી ખૂબ મોંઘી હોય છે. ચાઇનાએ એનું એક રિએક્ટર શોધી નાખ્યું છે, બરાબર, વર્કિંગ રિએક્ટર. બરાબર, એનું નામ પણ તમે જો કમેન્ટમાં કરો તો ખૂબ સારું. કંઈ એ તો હું તો કહેવાનો નથી તમને એનો આન્સર. સૌથી વધારે ઇન્ડિયા પાસે, અને ઇન્ડિયામાં તમને બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, આ બધા રાજ્યોમાં તમને જોવા મળે. ઓકે ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. નીચેના પૈકી કઈ જોડે રીતે જોડાયેલી? દેખો, ફરીથી કોસ્ટ ઉપર, ફરીથી બીજો ક્વેશ્ચન, કોસ્ટ ઉપર બીજા ક્વેશ્ચન. તો કાર્ડમમ ટેકરીઓ કોરોમંડલ, મહાદેવ ટેકરીઓ મધ્ય ભારત, કૈમૂર ટેકરીઓ કોંકણ સાગર અને મિકી ટેકરીઓ ઉત્તર ભારત. મિકી તમને ખબર હશે, એ તો ઉત્તરી પૂર્વ ભારતમાં જ આયા મિકીર. અને કયા સ્ટેટમાં આયા એ આપણે જોઈએ. તો 4 ઇઝ રાઈટ. કૈમૂર જે છે ને, તો મૈકાલ જે છે, મહાદેવ, મૈકાલ અને એના પછી આવે છે કૈમૂર. એ 3 સળંગ છે, બરાબર. તો કૈમૂર જે છે એ પણ મધ્ય ભારતમાં આવશે, કોંકણમાં નહીં આવે. તો બીજો જે છે ને ખોટો છે. તો બીજો ખોટો ઓપ્શન આપણો માત્ર 3 and 4. કાર્ડેમમ ટેકરીઓ એ કોરોમંડલ નહીં, પણ કાર્ડેમમ ટેકરીઓ આવે છે મલબાર કોસ્ટ ઉપર, કેરળની અંદર. બરાબર, કેરળમાં કયું કોસ્ટ આવ્યો? મલબાર, કોરોમંડલ નહીં. કીધું ને, કેરળની સામેની તરફ જોવાનું તો કોરોમંડલ, કેરળમાં કોરોમંડલ નહીં, કેરળમાં પોતે મલબાર. તો દેખો અહીંયા આપેલા છે મિકીર, બરાબર, આસામ. અને અહીંયા જુઓ તમે, કાર્ડેમમ છે એ કયા કોસ્ટ ઉપર છે? તો મલબાર ઉપર. ઓકે, અને અહીંયા તમને મહાદેવ દેખાશે, મૈકાલ દેખાશે અને કૈમૂર હિલ્સ જે છે એ જોવા આપણને મળશે મધ્ય ભારતની અંદર. ડન છે. નેક્સ્ટ જોઈએ. પારસ, રોક સોલ્ટ, બેસાલ્ટ અને લાઇમસ્ટોન એ શેમાંથી કયા રાજ્યમાંથી મળે? તો જો કશી ખબર નહીં હોય તો પણ તમને ખબર હશે, રોક સોલ્ટ, જેના હિમાલયન સોલ્ટ પણ કહેવાય છે. હિમાલયન સોલ્ટ એનો મતલબ કે ઉત્તરના રાજ્યમાંથી મળશે. તો અહીંયા હિમાચલ પ્રદેશ આવેલું છે. તો બીમાં કયું આવે? 1, B1 એ આપણને ખબર પડે. તો B1 ક્યાં છે? તો ચલો B2 અહીંયા, B2 અહીંયા, B1 B1 અહીંયા છે ખાલી ઓનલી. આન્સર આપણો થઈ જાય બી, સીધો આન્સર બી. ચલો માર્બલ તમને ખબર હશે, તો એ માઉન્ટ આબુ, અંબાજીના પર્વતોમાં આપણે જોવા મળે માર્બલ. તો રાજસ્થાનમાં આપણને જોવા મળશે. તો A2 અહીંયા છે, A2 B1. ઓકે, બેસાલ્ટ સૌથી વધારે જોવા મળે છે મહારાષ્ટ્ર. લાઇમસ્ટોન સૌથી વધુ જોવા મળે છે કર્ણાટક. તો ઓપ્શન આપણો થશે બી. ગુજરાતની ભૂગોળ વિશે ફરીથી નવો ક્વેશ્ચન. કયું સાચું નથી એવું આપણને પૂછવામાં આવ્યું છે, વિચ ઇઝ ઇનકરેક્ટ. ઓકે, ગુજરાત ઉત્તર પશ્ચિમ વિભાગમાં પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. હા ભાઈ. રાજસ્થાન એ તેના ઉત્તર તેમજ ઉત્તર પૂર્વમાં છે. યસ. મહારાષ્ટ્ર દક્ષિણ પૂર્વમાં છે. યસ. રણનો ઉત્તર ભાગ મોટું રણ, પૂર્વ ભાગ નાનું રણ. યસ. પશ્ચિમમાં મધ્યપ્રદેશ ક્યાંથી હોય? પશ્ચિમમાં તો પાકિસ્તાન આવ્યું. તો 4 જે છે ખોટું છે. 4 એ ખોટું. તો કયું સાચું નથી? તો માત્ર 4 આપણો ઓપ્શન આપણો ડી એકદમ સાચો છે. મહી નદી ઉપર ફરીથી ગુજરાતની જીઓગ્રાફી પર બીજો ક્વેશ્ચન. મહી નદીનો તટ ઉત્તર અને ઉત્તર પશ્ચિમમાં અરવલ્લીના ડુંગરો દ્વારા સીમિત થયેલો છે. તો મહી તમને બધાને ખબર છે, મહી આમ નીકળે આમ જાય છે, 2 વખત કર્કવૃતને કટ કરે છે. ઉકાઈ ડેમ મહી નદી ઉપર ના ભાઈ, ઉકાઈ ડેમ તો તાપી ઉપર આવે. કઈ નદી ઉપર? તાપી. તો બીજો ઓપ્શન આપણો ખોટો છે. તો બીજો ખોટો ઓપ્શન માત્ર 1 and 3, 1, 3 and 4. તો 1, 3 તો સાચા છે, બરાબર. 1 અને 3 તો સાચા છે, તમારે જોયા કરી દેવાના. 4 જો, મહી નદી એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાંથી પસાર થાય. તો મહી ભાઈ ગુજરાત અને એમપીમાં જ આવે, મહારાષ્ટ્રમાં આવતી નથી, બરાબર. તો 4th ઇઝ અવર રોંગ સ્ટેટમેન્ટ. એટલે આન્સર આપણો થશે 1 and 3 ઓનલી. તો સી આપણો સાચો. દેખો અહીંયા મહી છે, તમે જોઈ શકો છો, બરાબર. સ્ટોપ કરી. ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર સંબંધી નીચેના પૈકી વિધાનો સાચા છે. મતલબ કે ગુજરાતમાં ક્લાઇમેટિક ઝોન કેટલા છે? એગ્રો ક્લાઇમેટિક ઝોન
8 છે. ઓકે, તો 8 છે એકદમ સાચું. ચલો બીજા આપણે જોઈએ ને ક્યાં ક્યાં છે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો ઉત્તર ગુજરાતના કૃષિ આબોહવા ક્ષેત્ર રેતાળ લોમ માટેથી રેતાળ જમીન ધરાવે. કયા ઉત્તર ગુજરાતના? તો ઉત્તર ગુજરાતમાં શું આવે? ભાઈ રેતો આવી, રેતાળ આવી. જો દક્ષિણ ગુજરાત દક્ષિણમાં તો વરસાદ વરસાદ દક્ષિણમાં પડે તો દક્ષિણમાં રેતાળ આવે નહીં. એકચ્યુઅલીમાં તો ઉત્તરમાં આવે. ઉત્તરમાં ખારી જમીન પણ આપણને જોવા મળે છે. દક્ષિણવાળું સ્ટેટમેન્ટ છે ને ખોટું છે. દક્ષિણમાં શું આવે? ખૂબ વરસાદ પડે છે, રેનફોલ રીજન છે. ઓકે, તો 3 નહીં આવે, તો 3 જ્યાં છે ખોટું, 3 ખોટું, 3 ખોટું. દેખો તમે જોવો યાર, આ વિધાનોમાં મજા બહુ આવે. તમે એલિમિનેટ કરી શકો, બરાબર? તો ઓપ્શન આપણું થશે બી 1 2 કા 4. દેખો અહીંયા સરસ મજાના 8 આપેલા છે, તમે જોઈ શકો છો. વિડીયો પોઝ કરીને જોવો, હું તો કહું જોવો, લા ટાઈમ ના બગાડો, બરાબર? અહીંયા આપણા ક્વેશ્ચન બધા સમાપ્ત થાય છે. ખેર હું જોઈ લઉં સમાપ્ત થાય છે કે નહીં. ઓકે, થઈ ગયા. ચલો, તો તમે ફોલો કરી શકો છો કાયરોસ જીપીએસસી. સબસ્ક્રાઇબ કરો લા, અને બધા શેર પણ કરો. તમે શેર કરતા નહીં, મને એવું લાગે, બરાબર? લોકો આપણા વિડીયોઝ બીજી ચેનલ પર અપલોડ કરી દે છે, એને આપણે કોપીરાઇટમાં મારવું પડે છે અને રિમૂવ કરે છે, પણ તમે શેર કરતા નથી. તો કાયરોસ જીપીએસસી ફોલો કરો, જીપીએસસી ફોલો કરો. બીજી માટે કાયરોસ ફોલો કરો. ટેલિગ્રામ પીડીએફ જોતી હોય તો કાયરોસ જીપીએસસી સર્ચ કરશો ટેલિગ્રામમાં એટલે આવી જશે કાયરોસ જીપીએસસી, અને ઈમેલ છે info@kairos@gmail.com.